નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીએ આપણે પ્રકરણ 7 સંકલનમાં અગાઉના વર્ષમાં ગુજકેટમાં પૂછાયેલા તમામ MCQ ને આજે આપણે સોલ્વ કરવાના છે. વિદ્યાર્થીઓ, આ વિડીયોમાં કુલ 48 MCQ આપણે સોલ્વ કરવાના છે. ધ્યાનથી આ વિડીયો તમારે સાંભળવાનો છે અને જોવાનો છે. સાથે સાથે એના કેટલીક ટિપ્સ પણ તમારે નોંધી લેવાની છે. તો વિદ્યાર્થીઓ, શરૂઆત કરીએ પહેલા MCQ થી. પહેલો MCQ ગુજકેટ 2010 માં પૂછેલો MCQ છે. સંકલન 7 log x છેદમાં 8 log x નો વર્ગ dx એનું આપણે મૂલ્ય શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ, સૌ પ્રથમ આપણે અહીંયા આગળ તમે જોશો તો log x બરાબર આપણે t આદેશ લઈ લઈશું, એટલે કે t બરાબર log x મેં લખેલા છે. તો x બરાબર તમે e⁻t લખી શકશો. x નું t પ્રત્યે વિકલન dx upon dt થાય, e⁻t નું e⁻t એટલે dx બરાબર e⁻t dt લખી શકશો. વિદ્યાર્થીઓ, સંકલનવાળા જેટલા પણ પ્રશ્નો છે એમાં t બરાબર log x આદેશ લઈએ તો થોડીક સરળતા રહે છે. એનો અર્થ કે આ MCQ માં મેં t બરાબર log x આદેશ લીધો છે. હવે વાત કરું રકમમાં 7 log x એટલે તમારે 7 t લખવાના છે. 8 t નો વર્ગ અને dx ની વેલ્યુ e⁻t dt લખેલી છે. ફરીથી 7 t 8 t નો વર્ગ અને dx ની કિંમત આપણી e⁻t dt લખેલ છે. હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, અહીંથી હવે સાદુરૂપ આપણે શરૂ કરીએ. e⁻t લખી દીધા છે. 7 t ની જગ્યાએ મેં 8 t લખ્યા, એટલે એક અંક વધારે લખેલો છે, મેં -1 લખેલ છે. 8 t નો વર્ગ. અહીં આગળ આપણે વિભાજન કરી દઈએ વિદ્યાર્થીઓ, એટલે 8 t ના છેદમાં 8 t નો વર્ગ લખીએ એટલે 1/8 t લખવા જોઈએ અને -1 ના છેદમાં 8 t નો વર્ગ લખી શકાશે. વિદ્યાર્થીઓ, આ 1/8 t એને આપણે f તરીકે લઈશું, એટલે f બરાબર અહીં આગળ 8 t આપણે લેવાના રહે છે. તો f' -1/8 t નો વર્ગ રહે છે, એટલે કે જો આ f હોય તો આ આપણને f' મળી જાય. તો વિદ્યાર્થીઓ, આ તો આપણું સૂત્ર થઈ ગયું સંકલન e⁻t f f' dt એટલે e⁻t f plus c, જ્યાં f ની કિંમત 1/8 t આપણે લીધેલી છે. હવે વિદ્યાર્થીઓ, અહીંયા આગળ કિંમત બધી પાછી મૂકી દઈશું. તો e⁻t એટલે શું? x. આપણે અહીંયા આગળ લખેલું જ છે e⁻t એટલે x, એટલે e⁻t ની જગ્યાએ મેં x લખ્યા છે. 8 t એટલે આપણો આદેશ છે log x plus c, એટલે કે આ MCQ નો જવાબ x છેદમાં 8 log x મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ હવે બીજા MCQ ની. તો બીજા MCQ માં એ પણ ગુજકેટ 2010 માં પૂછેલો MCQ છે. સંકલન 0 થી 13 e ની ઘાત ઘનમૂળમાં 2x + 1 dx લખેલા છે. તો વિદ્યાર્થીઓ, અહીં આગળ ઘનમૂળમાં 2x + 1 છે, એટલે આપણે t³ બરાબર 2x + 1 આદેશ લઈ શકીએ. t³ નું 3t² dt થશે. 2x નું 1 * dx તમારે લખવાનું છે. એનો અર્થ કે dx ની વેલ્યુ આપણે બેની સાઈડ બદલો, છેદમાં જાય એટલે 3/2 t² dt તમારે લખવાના રહે છે. વિદ્યાર્થીઓ, સંકલનમાં જ્યારે લિમિટ આપેલી હોય ત્યારે તમે આદેશ લેતા હોય ત્યારે લિમિટ ખાસ બદલવાની રહે છે. x ની લિમિટ મને 0 અને 13 આપેલી છે અને t ની લિમિટ મારે શોધવાની છે. x ની લિમિટ આપણે 0 સૌ પ્રથમ લખીશું. એનો અર્થ કે અહીંયા આગળ x ની જગ્યાએ 0 લખવું તો t³ બરાબર 2 * 0 + 1 લખવાના રહે છે, એટલે આ પદ 0 થઈ જાય. t³ બરાબર 1 એટલે t બરાબર 1, એટલે નવી લિમિટ તમને t → 1 મળશે. એ રીતે x ની કિંમત આપણે 13 લખવાની છે. તો ફરી એક વખત t³ બરાબર 2, x ની જગ્યાએ 13 લખો, વત્તા 1, 13 દુ 26, 26 ને 27. એનો અર્થ કે નવી લિમિટ મારી પાસે 1 થી તમે જોઈ શકો છો t³ બરાબર 27, એટલે t કેટલા થશે? 3. અહીં આગળ t³ 1 એટલે t → 1, t³ 27 શોધ્યા એટલે t → 3, એટલે નવી લિમિટ 1 થી 3 મળી જાય છે. તો હવે આપણે અહીં આગળ લિમિટ લખેલી છે, લિમિટ 1 થી 3. રકમ જુઓ, e ઘનમૂળમાં 2x + 1 * dx છે, એટલે ઘનમૂળમાં આપણે 2x + 1 એટલે t³ તમે લખશો ને dx ની જગ્યાએ 3/2 t² dt લખેલ છે. dx ની કિંમત 3/2 t² dt. હવે વિદ્યાર્થીઓ 1 2 3 e⁻t
ટી ક્યુબમૂળ અને ક્યુબ નીકળી જશે એટલે કે આ દૂર થતા ટી મળી જશે 3/2 ટી સ્ક્વેર ડીટી તમારે લખવાના રહેશે 3/2 આપણે સામાન્ય લઈ લઈશું 3/2 બહાર લઈશું એટલે e રેઝ ટુ ટી ઇન્ટુ ટી સ્ક્વેર ડીટી રહે છે વિદ્યાર્થીઓ હવે અહીંથી થોડુંક જે સંકલન કરીએ છીએ એના ઉપર તમે ધ્યાન લેજો 3/2 e રેઝ ટુ 2 t સ્ક્વેર હતું તો આપણે એક પદ વધારે લીધું માઇનસ ટ્વાઇસ ટી તો બાજુમાં પ્લસ ટ્વાઇસ ટી લખો +2 તો -2 વિદ્યાર્થીઓ આપણી પાસે ફક્ત e રેઝ ટુ ટી સ્ક્વેર છે મેં એક વધારાનું પદ લીધું માઇનસ ટ્વાઇસ ટી તો પ્લસ ટ્વાઇસ ટી લખવા +2 છે તો -2 લખવા આ એટલા માટે લખવું પડે વિદ્યાર્થીઓ કે આ આપણો f ઓફ t થઈ જશે ને આ થશે f ડેશ t એનો અર્થ કે અનુજ વિકલન આ થશે અહીં લખેલું છે f ઓફ t બરાબર t સ્ક્વેર માઇનસ ટ્વાઇસ ટી +2 અને એનું જ વિકલન ટી સ્ક્વેર નું ટ્વાઇસ ટી અને માઇનસ ટ્વાઇસ ટી નું 2 એટલે કે આ મળી જાય છે તો વિદ્યાર્થીઓ આ હવે સંકલન કરવું ખૂબ જ સહેલું થઈ ગયું e રેઝ ટુ ટી f ઓફ t પ્લસ f ડેશ t નું સંકલન તમને ખબર જ હશે e રેઝ ટુ ટી f ઓફ t પ્લસ f ડેશ t એનું સંકલન શું થાય e રેઝ ટુ ટી f ઓફ t લિમિટ છે 1 to 3 f ઓફ t ની વેલ્યુ જે આપણી પાસે હતી t સ્ક્વેર માઇનસ ટ્વાઇસ ટી +2 લખવાની રહે સંકલન 1 થી 3 ની જે લિમિટ હતી તે મૂકેલી છે હવે વિદ્યાર્થીઓ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લખવાની એટલે અહીં આગળ અપર લિમિટ 3 છે એટલે e ની ઘાત 3 3 નો વર્ગ ઓછા 2 કૌંસમાં 3 વત્તા 2 માઇનસ લોઅર લિમિટ 1 છે એટલે t ની જગ્યાએ 1 લખ્યા e રેઝ ટુ 1 1 સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ 1 પ્લસ 2 સાદુરૂપ આપીએ e ક્યુબ 3 નો વર્ગ 9 2 તાલી 6 વત્તા 2 1 માઇનસ 2 પ્લસ 2 તો વિદ્યાર્થીઓ 9 અને 2 11 11 માંથી 6 જાય તો 5 રહેશે અહીં +2 -2 ઉડતા e રેઝ ટુ 1 રહે છે તો 3/2 e કોમન લઈ લઈએ વિદ્યાર્થીઓ તો e કોમન લઈ લો તો 5 e સ્ક્વેર લખવાના રહે છે ને e કોમન લેતા અહીં આગળ 1 રહે છે એનો અર્થ કે આ MCQ નો જવાબ 3/2 e ઇન્ટુ બ્રેકેટ 5 e સ્ક્વેર -1 મળી જાય છે હવે વાત કરીએ વિદ્યાર્થીઓ ત્રીજા MCQ ની ત્રીજો MCQ એ ગુજકેટ 2011 માં પૂછેલો છે -π/2 થી +π/2 sin ક્યુબ x cos ક્યુબ x upon cos square x minus sin square x dx ની વેલ્યુ શોધવાની છે તો વિદ્યાર્થીઓ આ જે ફંક્શન છે એ આપણો f ઓફ x છે આપણે શું કરીએ x ની જગ્યાએ -x મૂકી દઈશું એટલે જ્યાં જ્યાં x છે ત્યાં મેં -x લખેલા છે વિદ્યાર્થીઓ sin ક્યુબ -x એટલે sin ક્યુબ x અને cos ક્યુબ -x એટલે cos ક્યુબ x cos સ્ક્વેર -x એટલે cos સ્ક્વેર x અને sin સ્ક્વેર -x sin -x એટલે sin x પણ એનો સ્ક્વેર છે એટલે sin સ્ક્વેર x પ્લસ લખાશે તો વિદ્યાર્થીઓ અહીં આગળ માઇનસ f ઓફ x આપણને મળે છે એટલે કે f માઇનસ x ઇક્વલ ટુ માઇનસ f ઓફ x મળતું હોય તો f અયુગ્મ વિધેય છે ને વિદ્યાર્થીઓ f અયુગ્મ વિધેય હોય તો આ સંકલનનું મૂલ્ય કેટલું મળશે 0 એટલે કે અહીં આગળ આપણે લખેલું છે કે fx અયુગ્મ વિધેય છે એટલે ઇન્ટિગ્રેશન -π/2 થી π/2 sin ક્યુબ x cos ક્યુબ x upon cos સ્ક્વેર x sin સ્ક્વેર x તમારે 0 લખવાના રહે છે વાત કરીશું વિદ્યાર્થીઓ ચોથા MCQ જે ગુજકેટ 2012 માં પૂછેલો છે લોઅર લિમિટ આપેલી છે નીચલી લિમિટ આપેલી છે 2 - log 3 અપર લિમિટ છે 3 + log 3 log 4 + x upon log 4 + x log 9 - x dx ની વેલ્યુ શોધવાની તો વિદ્યાર્થીઓ અહીં આગળ આપણે એકદમ ટૂંકી રીતનો ઉપયોગ કરીશું સંકલનનું જે મૂલ્ય છે એ b - a / 2 જેટલું થશે એટલે કે આપણું આ સૂત્ર છે b - a / 2 b એટલે અપર લિમિટ ને a એટલે લોઅર લિમિટ તો જોઈશું b અપર લિમિટ છે 3 + log 3 ને લોઅર લિમિટ છે 2 - log 3 / 2 આનું સાદુરૂપ આપીશું એટલે આપણો જવાબ આવી જશે તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો અહીં આગળ દાખલો છે 3 + log 3 -2 + log 3 મેં લખેલા છે એક વખત ને એક વખત બે વખત log 3 3 માંથી 2 જશે તો 1 તમે લખી શકશો વિદ્યાર્થીઓ આ 2 છે એ 3 ની ઘાત છે એટલે 3 ની 2 ઘાત એટલે કેટલા થાય 9 એટલે log 9 લખી દીધા છે 1 ની વેલ્યુ લખી છે log e લોગમાં સરવાળો હોય તો ગુણાકાર થાય એટલે લોગ તમે 9e લખી શકો 1/2 ના 1/2 અને 1/2 એક ઘાત કહેવાય એટલે log e 9e ની ઘાત કેટલી લખાશે 1/2 તો વિદ્યાર્થીઓ અહીં જોશો તો 9e નું વર્ગમૂળ આપણે કાઢવાનું 9 નું વર્ગમૂળ 3 e નું વર્ગમૂળ ના નીકળે એટલે e⁻1/2 એટલે √e લખી શકો એટલે log 3 √e આ પ્રશ્નનો જવાબ થશે હવે વાત કરીએ આગળનો MCQ વિદ્યાર્થીઓ પાંચમો MCQ એ ગુજકેટ 2018 માં પૂછેલો છે ખૂબ જ સહેલો આપણો આ MCQ છે ને ગુજકેટમાં હમણાં 2025 માં
આ જ રીતનો એમસીક્યુ પૂછવામાં આવ્યો હતો, કોટ ઇન્વર્સની જગ્યાએ ટેન ઇન્વર્સ એક્સ લખેલા હતા. એટલે શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ, સંકલન ઈ રેસ ટુ કોટ ઇન્વર્સ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1 ડીએક્સ ની વેલ્યુ શોધવાની છે. તો આપણો આદેશ શું લઈશું બોલો, ટી બરાબર કોટ ઇન્વર્સ એક્સ, ટી નું એક્સ પ્રત્યે વિકલન કરી કાઢો વિદ્યાર્થીઓ, ડીટી ઇઝ ઇક્વલ ટુ કોટ ઇન્વર્સ નું -1/1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ, માઇનસ ને આ બાજુ લઈ લો એટલે માઇનસ ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીએક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર તમારે લખવાના છે. તો વિદ્યાર્થીઓ આ કિંમત આમાં એપ્લાય કરીશું. ઈ રેસ ટુ ટી અહીંયા આગળ લખાશે, કોટ ઇન્વર્સ એક્સ એટલે ટી, એટલે ઈ રેસ ટુ ટી તમારે લખવાના છે. તમે અહીં જોઈ શકો છો એક્સ ની કિંમત કોટ ટી છે વિદ્યાર્થીઓ, ટી બરાબર કોટ ઇન્વર્સ એક્સ એટલે એક્સ બરાબર શું લખવા જોઈએ મારે, કોટ ટી લખવા જોઈએ. એનો અર્થ કે એક્સ સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર ટી, એક્સ એટલે કોટ ટી પ્લસ 1 અને આ જે dx છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, dx અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર એની કિંમત કેટલી છે, માઇનસ dt, જે મેં અહીં આગળ લખી દીધી છે. તો વિદ્યાર્થીઓ આ જે માઇનસ છે તે બહાર લઈ લઈશું. ઈ રેસ ટુ ટી માઇનસ કોટ ટી પહેલા ક્રમમાં ગોઠવેલા છે, માઇનસ કોટ ટી અને આ કોટ સ્ક્વેર ટી પ્લસ 1 મેં એક કૌંસમાં રવા દીધા ઇન્ટુ dt. માઇનસ ના માઇનસ ઈ રેસ ટુ ટી વિદ્યાર્થીઓ અહીંયા આગળ જોશો તો માઇનસ કોટ ટી આપણે લખેલા છે, 1 પ્લસ કોટ સ્ક્વેર ટી એટલે કોસેક સ્ક્વેર ટી તમારે લખવાના છે. હવે વિદ્યાર્થીઓ એક ફંક્શન એફ ઓફ ટી ને બીજું ફંક્શન મારું એફ ડેશ ટી છે. તો તમે જોઈ શકો છો અહીં આગળ આપણે શું કરેલું છે, આ માઇનસ વડે બધાને ગુણી કાઢ્યા છે, માઇનસ વડે બધાને ગુણી કાઢ્યા એટલે ઈ રેસ ટુ ટી માઇનસ માઇનસ પ્લસ માઇનસ લખી દીધા છે. તો વિદ્યાર્થીઓ આ થઈ ગયો આપણો એફ ઓફ ટી. એફ ઓફ ટી જો કોટ ટી હોય તો એફ ડેશ ટી માઇનસ કોસેક સ્ક્વેર ટી લખાય, એટલે સંકલન ઈ રેસ ટુ ટી એફ ઓફ ટી પ્લસ એફ ડેશ ટી ડીટી એટલે ઈ રેસ ટુ ટી એફ ઓફ ટી તમારે લખવાના છે. ને એફ ઓફ ટી એટલે આપણો કયું વિધેય છે, એફ ઓફ ટી એટલે કયું વિધેય, કોટ ટી, એટલે ઈ રેસ ટુ ટી કોટ ટી પ્લસ સી એ આપણો જવાબ છે. પરંતુ હજુ આપણે ટી ની કિંમત અહીં આગળ લખવાની છે. તો આપણા આદેશ મુજબ ટી ની કિંમત કઈ લખીશું બોલો, કોટ ઇન્વર્સ એક્સ, એનો અર્થ કે કોટ ટી બરાબર શું હતું, એક્સ પ્લસ સી, એટલે એક્સ ઈ રેસ ટુ કોટ ઇન્વર્સ એક્સ પ્લસ સી એ આપણા આ એમસીક્યુ નો જવાબ છે. વિદ્યાર્થીઓ હવે વાત કરીએ આપણા છઠ્ઠા એમસીક્યુ ની. છઠ્ઠો એમસીક્યુ એ ગુજકેટ 2018 માં પૂછાયેલા એમસીક્યુ છે. વાત કરીએ રકમની તો એફ ડેશ એક્સ બરાબર 2 માઇનસ 5 અપોન એક્સ રેસ ટુ 4 તથા F1 ની કિંમત 14/3 આપેલી છે. તો F માઇનસ 1 ની કિંમત કેટલી? ખૂબ જ સહેલો એમસીક્યુ છે વિદ્યાર્થીઓ. એફ ડેશ એક્સ 2 માઇનસ 5 એક્સ રેસ ટુ માઇનસ 4 તમે લખી શકશો. વિદ્યાર્થીઓ આ વિકલિત સ્વરૂપ છે. હવે આપણે એને પ્રતિ વિકલિતમાં ફેરવી દઈએ એટલે એફ ડેશ એક્સ નું શું થઈ જશે, એફ એક્સ. હવે આનું પણ સંકલન કરીએ, 2 1 નું સંકલન માઇનસ 5 x ની ઘાત માઇનસ 4 નું સંકલન. તો વિદ્યાર્થીઓ 1 નું સંકલન x થાય, x ની ઘાત માઇનસ 4 નું સંકલન x ની ઘાત -3 છેદમાં -3, x રેસ ટુ n નું સંકલન શું થાય, x રેસ ટુ n+1 અપોન n+1, એટલે x ની ઘાત -4 નું -4 વત્તા 1 એટલે કેટલા થાય, -3 છેદમાં -3 પ્લસ c, માઇનસ માઇનસ પ્લસ કરો એટલે 5/3 x રેસ ટુ -3 નીચે લાવી દો 1 અપોન x ક્યુબ પ્લસ c. આ ઇક્વેશન 1 આનો ઉપયોગ પછી આપણે કરીએ છીએ, પરંતુ આપણને f ઓફ 1 14/3 આપેલા છે એટલે x ની જગ્યાએ મારે 1 લખવાનો વિદ્યાર્થીઓ, એટલે x ની જગ્યાએ મેં એક કિંમત મૂકી દીધેલ છે. f ઓફ 1 મને કેટલા આપેલા છે, 14/3 2 વત્તા 5/3 વત્તા c. તો વિદ્યાર્થીઓ c ની કિંમત મારે શોધવી હોય તો 14/3 પ્લસ 5/3 માઇનસ થઈ જશે, પ્લસ 2 માઇનસ થઈ જશે. 3 આપણે લસા લીધો છે એટલે 14 ઓછા 5 અને 3 વડે ગુણીકારો -6. તો વિદ્યાર્થીઓ 14 માંથી 5 કાઢીએ 9, 9 માંથી 6 જાય 3, 3 છેદમાં 3 1. એનો અર્થ કે આપણી c ની કિંમત કેટલી આવે છે બોલો, 1 આવે છે. તો આ c ની કિંમત 1 આપણા f ઓફ x માં આપણે મૂકવાની છે. તો આપણને f ઓફ x વિદ્યાર્થીઓ મેં લખેલો છે 2x પ્લસ 5 અપોન 3x ક્યુબ પ્લસ c, જ્યાં c ની કિંમત આપણે હમણાં જ લાવી દીધી છે 1 તે લખેલી છે. સાથે સાથે આપણે f ઓફ -1 શોધવાનો છે એટલે x ની જગ્યાએ -1, x ની જગ્યાએ -1, x ની જગ્યાએ -1 અને c ની કિંમત મારી 1 છે તે મૂકેલી છે. તો વિદ્યાર્થીઓનું સાદુરૂપ આપીએ તો 2 × -2, -1 નો ઘન -1 ને પ્લસ એટલે -5/3 પ્લસ 1 લખેલા છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ સરળ સાદુરૂપ છે, 3 લસા થઈ ગયો એટલે 3 વડે ગુણો -6
-5 અને 3 વડે ગુણો 3 થશે, -6 -5 -11 ને 3 -8 છેદમાં 3. એનો અર્થ કે f ઓફ -1 ની કિંમત -8/3 આ MCQ માં મળી જાય છે. વાત કરીશું વિદ્યાર્થીઓ સાતમો MCQ. સાતમો MCQ ગુજકેટ 2018 માં પૂછવામાં આવેલો છે. સંકલન cos આલ્ફા અપોન sin x ઇન્ટુ cos x માઇનસ આલ્ફા dx નું મૂલ્ય કેટલું? તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે રકમ લખી દીધી cos આલ્ફા અપોન sin x ઇન્ટુ cos x માઇનસ આલ્ફા એનું સંકલન કરવાનું છે. તો વિદ્યાર્થીઓ cos આલ્ફા ના cos આલ્ફા sin x ના sin x. cos x માઇનસ y નું સૂત્ર 11 સાયન્સમાં શીખીને આવ્યા છે. cos x minus y એટલે શું લખાય? cos x cos y વત્તા sin x sin y. એટલે cos x minus alpha ની જગ્યાએ શું લખાશે બોલો? cos x cos alpha વત્તા sin x sin alpha. હવે વિદ્યાર્થીઓ આ જે બધા જ પદ છે એ દરેક પદને હું cos alpha sin x વડે ભાગીશ. તો cos alpha sin x વડે મારે ગુણાકાર કરવા પડશે. તો cos alpha sin x વડે પહેલા બાર ગુણાકાર કરો એટલે અંદરના દરેક પદને cos alpha sin x વડે આપણે ભાગવાના રહે છે. તો વિદ્યાર્થીઓ સાદુરૂપ થોડુંક ધ્યાન આપશો તમે. cos alpha ઉડી જાય એટલે 1/sin square x રહે છે. cos alpha દૂર કર્યા 1/sin square x. અહીં આગળ જોશો તમે cos alpha ઉડી ગયા તો cos upon sin cot x લખાશે. તે જ રીતે વિદ્યાર્થીઓ આની વાત કરું તો sin x ઉડી જશે. sin alpha upon cos alpha એટલે tan alpha તમારે લખવાના રહે છે. 1/sin square એટલે કયું વિધેય? cosec square dx. 1/sin square x એટલે cosec square x dx છેદમાં cot x વત્તા tan alpha તમારે લખવાનો છે. વિદ્યાર્થીઓ થોડુંક અહીં આગળ ધ્યાન રાખવાનું. આખો છેદ મેં t આદેશ લીધો છે તો t નું x પ્રત્યે dt/dx લખાશે. cot x નું minus cosec square x tan alpha અચળ એટલે એનું 0 થઈ જશે. એટલે ફક્ત dt બરાબર minus cosec square x dx લખાશે. cosec square dx બરાબર તમે minus dt પણ લખી શકશો. તો આ cosec square x dx ની જે વેલ્યુ તૈયાર કરી minus dt તે લખી. છેદ આખો આપણે t ધાર્યો છે માઇનસ ના માઇનસ dt upon t એટલે log t અને t ની વેલ્યુ cot x વત્તા tan alpha. એનો અર્થ કે આ MCQ નો જવાબ માઇનસ log કૌંસમાં cot x વત્તા tan alpha પ્લસ 3 રહે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આઠમો MCQ. આઠમો MCQ એ ગુજકેટ 2018 માં બોર્ડમાં પૂછવામાં આવેલ છે. તો વિદ્યાર્થીઓ 2018 માં પૂછેલો MCQ 0 to સંકલન π/2 x minus cos x નો મહત્તમ પૂર્ણાંક ભાગ x t એટલે t જો લખેલું હોય મહત્તમ તો t થી મોટી ન હોય તે મોટામાં મોટો પૂર્ણાંક. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો આપણે અહીં આગળ રકમ લખી દઈશું. બંનેનું સંકલન અલગ કરીશું. 0 to π/2 x dx minus 0 to π/2 cos x dx. વિદ્યાર્થીઓ અહીં આગળ વાત કરું તો અંતરાલ તમારો કયો છે? 0 to π/2 છે. એનો અર્થ કે x 0 થી π/2 માં છે એટલે cos x belongs to 0 to 1 તમે લખી શકશો. તો વિદ્યાર્થીઓ તો cos x belongs to 0 to 1 તો cos x નો મહત્તમ પૂર્ણાંક કયો થશે? 0. એટલે આ પોર્શન તમારો 0 થઈ ગયો. તો વધ્યું શું? સંકલન 0 to π/2 x dx. હવે વિદ્યાર્થીઓ અહીં આગળ સંકલન કરી કાઢીએ. x નું સંકલન x²/2 0 to π/2 આ 1/2 આ બે છે બહાર લઈ લીધા 1/2 એટલે x ની જગ્યાએ શું લખશો? π/2 કૌંસનો 1 માઇનસ નીચલી લિમિટ 0 નો વર્ગ 0 થશે. તો વિદ્યાર્થીઓ સાદુરૂપ પૂરું કરીએ એટલે π નો સ્ક્વેર 2 નો વર્ગ 4 ને 4 દુ 8 એટલે આ MCQ નો જવાબ π² છેદમાં 8 મળી જાય છે. હવે વાત કરીશું આગળનો MCQ. નવમો MCQ એ પણ ગુજકેટ 2018 માં પૂછેલો છે. સંકલન log 2 થી a e⁻x બ્રેકેટમાં નીચે વર્ગમૂળમાં e⁻x - 1 dx એની વેલ્યુ 2 છે તો a ની કિંમત કેટલી? એટલે કે આ જે અપર લિમિટ છે એની કિંમત શોધવાની છે વિદ્યાર્થીઓ. તો થોડુંક આ MCQ માં તમારે ધ્યાન રાખવાનું છે. આપણે શું કર્યું? આ e⁻x - 1 છે એને t² આદેશ લીધો તો x પ્રત્યે વિકલન કરી દઈએ. t² નું શું લખીશું? twice dt. e⁻x નું શું લખીશું? e⁻x dx. ફરીથી આ જે વર્ગમૂળમાં જે સંખ્યા છે એને t² આદેશ લીધો. t² નું twice dt. e⁻x નું e⁻x dx આદેશ લીધો છે એટલે લિમિટ તો બદલવી જ પડશે. જો x ની લિમિટ log 2 લઈએ વિદ્યાર્થીઓ ધ્યાન આપે x ની કિંમત log 2 લીધી તો એ x ની કિંમત log 2 અહીંયા આગળ તમારે લખવાની એટલે t² બરાબર e⁻log 2 - 1. તો વિદ્યાર્થીઓ e log 2 એટલે તમે કેટલા લખી શકશો? ખાલી 2 એટલે 2 - 1 લખાશે. 2 - 1 1 એટલે t → 2. જો t² 1 હોય તો t 1 થશે.
હવે x ની લિમિટ ઉપરની a છે એટલે અપર લિમિટ લખી એટલે x ની જગ્યાએ મારે a લખવાના એટલે t² બરાબર e રેઝ ટુ a માઇનસ 1 તો આ t² બરાબર e રેઝ ટુ a માઇનસ 1 છે તો t ને કરતા બનાવી દો એટલે વર્ગની સાઈડ બદલો વર્ગમૂળ e રેઝ ટુ a માઇનસ 1 એનો અર્થ કે હવે નીચેની લિમિટ 1 લેવાની ઉપરની લિમિટ કઈ લેવાની વર્ગમૂળમાં e રેઝ ટુ a માઇનસ 1 તો વિદ્યાર્થીઓ હવે આ રકમ લખેલી છે આપણે આ રકમ જે આપી છે તે લખી નવી લિમિટ આપણી 1 સંકલન 1 એટલે log 2 ની લિમિટ 1 આવી છે અને a ની જગ્યાએ શું લખવાના વર્ગમૂળમાં e રેઝ ટુ a માઇનસ 1 હવે e રેઝ ટુ x માઇનસ 1 આપણે t² આદેશ લીધો તો અને e રેઝ ટુ x dx બરાબર twice dt લાયેલા છે એના બરાબર 2 મેં લખી દીધા છે વિદ્યાર્થીઓ બે બાર કર્યા છે t ના t² નું રૂટ t થશે ઇન્ટુ dt t કેન્સલ કરો એટલે કેટલા થઈ જશે 1 ને વિદ્યાર્થીઓ બંને બાજુ બે બે કરી કાઢ્યા એટલે એક કરી દીધા એટલે સંકલન 1 ટુ વર્ગમૂળમાં e રેઝ ટુ a માઇનસ 1 અહીં આગળ 1 dt ઇઝ ઇક્વલ ટુ 1 થઈ ગયા બે બે દૂર કરેલ છે હવે વિદ્યાર્થીઓ સંકલન કરી દઈએ 1 dt છે તો સંકલન શું થાય t નીચલી લિમિટ 1 છે ઉપલી લિમિટ e રેઝ ટુ a માઇનસ 1 વર્ગમૂળમાં ઇઝ ઇક્વલ ટુ 1 પહેલા અપર લિમિટ લખો એટલે t ની જગ્યાએ વર્ગમૂળમાં e રેઝ ટુ a માઇનસ 1 લખાય માઇનસ લોઅર લિમિટ 1 લખવાની એટલે t ની જગ્યાએ 1 લખાય ઇઝ ઇક્વલ ટુ 1 -1 + 1 થાય એટલે 1 ને 1 કેટલા થઈ ગયા 2 વિદ્યાર્થીઓ બંને બાજુ વર્ગ કરો એટલે આ વર્ગમૂળ નીકળી જશે e રેઝ ટુ a -1 અહીં 2 નો વર્ગ 4 થશે -1 ની સાઈડ બદલો પ્લસ એટલે e રેઝ ટુ a બરાબર કેટલા થશે 5 a ને કરતા બનાવી દો તો કેટલા લખાશે log 5 એટલે a ની કિંમત log e ના આધાર ઉપર 5 એ આપણો જવાબ છે હવે વિદ્યાર્થીઓ વાત કરીશું આગળ 10મો MCQ 10મો MCQ એ ગુજકેટ 2018 માં પૂછાયેલો છે ખૂબ જ સહેલો MCQ છે સંકલન 0 થી વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2 - x² dx ની વેલ્યુ કેટલી તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ તમે સંકલન વર્ગમૂળ a વર્ગ પૂછાય x² dx બરાબર x/2 √ x² - a² + c²/2 sin ઇન્વર્સ x a + c આ સૂત્રનો ઉપયોગ તમારે કરવો પડશે ખૂબ જ સહેલો MCQ છે સંકલન 0 થી વર્ગમૂળ 2 2 ની જગ્યાએ તમે વર્ગમૂળ 2 નો વર્ગ - x² dx લખી શકો એટલે આ થઈ ગયો a અને આ x એટલે a² - x² મુજબ x/2 વર્ગમૂળમાં a² - x² પ્લસ a²/2 એટલે √2 નો સ્ક્વેર/2 sin ઇન્વર્સ x a એટલે x √2 લિમિટ 0 થી √2 આપેલી છે હવે વિદ્યાર્થીઓ પહેલા અપર લિમિટ લખો એટલે અહીં આગળ √2 લખાશે એટલે √2/2 √2 નો સ્ક્વેર પ્લસ √2² sin ઇન્વર્સ √2/√2 માઇનસ લોઅર લિમિટ 0 લખવાથી આખું પદ 0 થઈ જશે એટલે આપણે અહીં 0 કરી દીધું તો તમે જોશો તો √2 - √2 0 એટલે આખું પદ 0 થઈ જશે એટલે આ લખવાની જરૂર છે નહીં 2/2 એટલે 1 ને sin ઇન્વર્સ આ પણ 1 તો 1 ના 1 જ લખાશે આ પદ 0 થઈ જશે sin ઇન્વર્સ 1 ની કિંમત કેટલી π/2 એનો અર્થ કે આ MCQ નો જવાબ કેટલો આવશે π/2 હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના MCQ ની એટલે આપણો જવાબ π/2 આવી જાય છે વાત કરીશું 11મો MCQ ગુજકેટ 2019 માં પૂછેલો MCQ છે ખૂબ જ સહેલો MCQ છે સંકલન 2 + log x બ્રેકેટમાં ex⁴x dx નું મૂલ્ય કેટલું તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ 2 ના ભાગ પડ્યા 1 + 1 log x e⁴x ને x⁴x તમે જોઈ શકો છો ex નો x ઘાત છે એટલે e ની ઘાત x ને x ની ઘાત x લખી શકાય હવે વિદ્યાર્થીઓ થોડુંક સાદુરૂપ અહીં આગળ સમજી લેજો ખૂબ સહેલું સાદુરૂપ છે e⁴x x⁴x મેં સાથે લખ્યા છે 1 ના 1 અને આ 1 + log x મેં કૌંસમાં લખ્યા છે હવે આપણે શું કરીશું આ x⁴x ને કૌંસમાં લઈ જઈશું એટલે e⁴x તો ખરા તો x⁴x નો 1 સાથે ગુણાકાર x⁴x નો પણ સાથે ગુણાકાર બોલો 1 + log x સાથે તો વિદ્યાર્થીઓ x⁴x એ આપણો fx છે ને એનું જ વિકલન આ x⁴x 1 + log x થશે એટલે આ fx ને આ f'(x) તમારે લખવાનો રહે છે તો વિદ્યાર્થીઓ આ તો સૂત્ર થઈ ગયું કે e⁴x fx + f'(x) dx હોય તો એનું સંકલન શું થાય e⁴x fx ની વેલ્યુ કેટલી x⁴x હવે આ ઘાત જે છે તે કોમન લઈ લો એટલે ex ની ઘાત કેટલી લખાશે x + c તો એ આપણો જવાબ છે એટલે કે આ MCQ નો જવાબ છે ex⁴x વાત કરીએ વિદ્યાર્થીઓ 12મો MCQ એ ગુજકેટ 2019 માં પૂછેલો છે સંકલન sin x / sin x - α dx નું સંકલન વિદ્યાર્થીઓ p અને q ફોર્મમાં આપેલું છે અને p અને q ની કિંમત શોધી અને તમારે p.q શોધવાના છે એટલે કે p અને q નો ગુણાકાર કરવાનો છે એટલે આપણે સંકલન કરી કાઢીએ એ સંકલન તમારે આ સ્વરૂપમાં મેળવી લેવાનું
પી અને ક્યુ સાથે સરખાવી અને પી અને ક્યુ નો ગુણાકાર કરો એ તમારો જવાબ થશે. શરૂઆત કરીશું આપણી રકમથી. તો રકમમાં લખેલું છે સંકલન sin x છેદમાં sin x માઇનસ આલ્ફા ઇન્ટુ dx. વિદ્યાર્થીઓ અંશમાં મેં sin x નીચે x માઇનસ આલ્ફા છે એટલે ઉપર x માઇનસ આલ્ફા પ્લસ આલ્ફા લખી દો. આલ્ફા આલ્ફા ઉડી જાય એટલે sin x મળી જશે. sin x પ્લસ y 11 સાઇન્સ નું સૂત્ર sin x વત્તા y એટલે sin x cos y વત્તા cos x sin y સૂત્રનો ઉપયોગ કરી લો છેદમાં sin x માઇનસ આલ્ફા. વિભાજન કરીએ તો sin x માઇનસ આ પદના છેદમાં આ પદ લખું તો આ પદ ઉડી જાય એટલે cos આલ્ફા વધે. આ આખા પદના છેદમાં આ પદ લખું તો cos upon sin કયું વિધેય cot અને sin આલ્ફાના sin આલ્ફા. બંનેનું સંકલન આપણે અલગ અલગ કરવાનું છે વિદ્યાર્થીઓ. તો cos આલ્ફા 1 નું સંકલન અહીં આગળ અચળ sin આલ્ફા લઈ લો તો cot x માઇનસ આલ્ફા નું સંકલન 1 નું સંકલન x થાય. cot નું સંકલન log માનાંક sin x માઇનસ આલ્ફા પ્લસ c. તો આ વિદ્યાર્થીઓ આપણને આપણું સંકલન જે કરવાનું હતું તે મળી ગયું. હવે અને તમારે રકમમાં જે આપ્યા છે ને વિદ્યાર્થીઓ એની સાથે સરખાવી. x ના સહગુણકને p કહો તો અહીં આગળ બોલો x નો સહગુણક cos આલ્ફા એને p કહીશું. એ જ રીતે વિદ્યાર્થીઓ log sin x માઇનસ આલ્ફાના સહગુણકને માઇનસ q કહેજો. તો અહીં આગળ આવીએ તો ફરી log sin x માઇનસ આલ્ફા એના સહગુણકને માઇનસ q કહીશું. એટલે p ની કિંમત cos આલ્ફા માઇનસ q ની કિંમત sin આલ્ફા એટલે q માઇનસ sin આલ્ફા લખવાના રહે છે. આપણે શોધવાનું છે p ઇન્ટુ q એટલે cos આલ્ફા અને માઇનસ sin આલ્ફા નો ગુણાકાર માઇનસ બહાર કાઢ લો એટલે sin આલ્ફા cos આલ્ફા 2 વડે ગુણો તો 2 વડે ભાગાકાર કર્યો એટલે 2 sin આલ્ફા cos આલ્ફા ઇન્ટુ 1/2 એટલે 1/2 ના 1/2 2 sin આલ્ફા cos આલ્ફા સાનું સૂત્ર sin 2 આલ્ફા નું સૂત્ર એનો કે p ડોટ q માઇનસ 1/2 sin 2 આલ્ફા મળી જાય છે. હવે વાત કરીશ વિદ્યાર્થીઓ 13મા એમસીક્યુ ની. 13મો એમસીક્યુ એક ગુજકેટમાં પૂછેલો એમસીક્યુ છે વિદ્યાર્થીઓ. sin ની ઘાત 13x cos ની 3 ઘાત x dx a sin ની 14x વત્તા b sin ની 16x વત્તા c. વિદ્યાર્થીઓ અહીંયા પણ ફરી પાછું આપણે a અને b ની કિંમત શોધીને સરવાળો કરવાનો છે. ખૂબ જ સહેલો એમસીક્યુ છે. શરૂઆત કરીએ sin ની 13x ઘાત cos ની 3x ઘાત ઇન્ટુ dx. cos ક્યુબ એટલે cos સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર એટલે 1 માઇનસ sin સ્ક્વેર ઇન્ટુ cos x dx કૌંસ છોડો. sin ની 13x ઇન્ટુ 1 sin ની 13x અને sin સ્ક્વેર sin ની 15x ઇન્ટુ cos x dx. t બરાબર sin x આદેશ લઈએ તો dt બરાબર cos x dx થાય. t નું x પ્રત્યે dt by dx sin x નું cos x એટલે dt બરાબર cos x dx લખી શકશો. એટલે આ cos x dx ની કિંમત dt રહેશે. t ની 13 ઘાત t ની 15 ઘાત લખેલ છે. t ની 13 ઘાત નું સંકલન t ની 14 ઘાત છેદમાં 14 t ની 15 ઘાત નું t ની 16 ઘાત છેદમાં 16. જ્યાં t ની કિંમત sin લખવાથી sin ની 14x sin ની ઘાત 14 ઇન્ટુ x છેદમાં 14 sin ની 16 ઇન્ટુ x અપોન 16 વત્તા c તમારે લખવાનો રહેશે. વિદ્યાર્થીઓ સહગુણકની વાત કરું. આનો સહગુણક એક sin ની 14x જે ઘાત છે એનો સહગુણક a કીધેલો છે રકમમાં. તમે જોઈ શકો છો sin ની ઘાત 14x નો સહગુણક a છે અને sin 16x નો સહગુણક b છે. એનો અર્થ કે sin 14x એનો સહગુણક 1/14 એ a થશે અને sin 16x એટલે 1 upon minus 1 upon 16 એ b થશે. આપણે શોધવાનું છે a plus b એટલે 1/14 minus 1/16 14 અને 16 લસા થશે. 16 એકુ 16 14 એકુ 14 16 માંથી 14 જાય 2/14 16 લખાશે 2 સતા 14 તો 16 સતા 112 એટલે 1/112 એ આ એમસીક્યુ નો જવાબ છે. 14મો એમસીક્યુ વિદ્યાર્થીઓ 2019 ગુજકેટમાં પૂછેલો એમસીક્યુ છે. 1 થી 3 x સ્ક્વેર પ્લસ 1 upon 4x રેઝ ટુ માઇનસ 1 આપેલા છે. માઇનસ ને પ્લસ કરવા હોય તો આનો વ્યસ્ત કરી દો એટલે 4x છેદમાં x સ્ક્વેર પ્લસ 1 લખવા પડશે. વિદ્યાર્થીઓ x સ્ક્વેર પ્લસ 1 નું વિકલન કરો તો x સ્ક્વેર નું ટ્વાઇસ x થાય. ઉપર ટ્વાઇસ x લખવા હોય તો બહાર 2 લઈ લેવા પડે. એનો અર્થ કે t બરાબર હવે આપણે x સ્ક્વેર પ્લસ 1 આદેશ લઈએ તો t નું dt by dx થશે. x સ્ક્વેર નું ટ્વાઇસ x થશે 1 નું 0 સો dt બરાબર ટ્વાઇસ x dx તમારે લખવાના રહે છે. એનો અર્થ કે ટ્વાઇસ x dx ની જગ્યાએ dt લખાશે અહીં આગળ t લખાશે પરંતુ લિમિટ બદલવાની રહે છે. x ની લિમિટ મને 1 આપેલી છે તો વિદ્યાર્થીઓ x ની કિંમત અહીં 1 લખું તો t બરાબર 1 નો સ્ક્વેર પ્લસ 1 1 નો સ્ક્વેર 1 પ્લસ 1 2 થશે. x લિમિટ 3 મૂકીશું તો 3 નો વર્ગ વત્તા 1 3 નો વર્ગ 9 વત્તા 1 10 થશે એટલે t ની લિમિટ 10 થશે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ વાત કરીએ
તો આપણે 2 ના 2 લખી દીધા છે, નવી લિમિટ મારી 2 થી 10 છે, ઉપર dt મળ્યા મને અને આ t છે, તો dt બાય t નું શું થાય બોલો, log t થાય, લિમિટ 2 થી 10, પહેલા અપર લિમિટ લખો 10 માઇનસ લોઅર લિમિટ લખો 2, એટલે log 10 માઇનસ log 2 લખવાના છે. લોગમાં બાદબાકી હોય log a માઇનસ log b એટલે log a upon b, એટલે log 10/2 તમારે લખવાના રહે છે. તો 10/2 5 મળી જાય છે ને આ 2 જે છે એ ઘાત છે એટલે 5 નો વર્ગ, પાછું પાછું કેટલા લખાશે 25, એનો અર્થ કે આ MCQ નો જવાબ log 25 આપણને મળે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 15મો MCQ એ ગુજકેટ 2019 માં પૂછેલો છે, સંકલન e ની ઘાત વર્ગમૂળ x dx. વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો આ MCQ છે, તમે ધ્યાન આપો. વર્ગમૂળ x ને મેં t આદેશ લીધો એટલે t² બરાબર x લખાશે, t² નું વિકલન twice t dt by dx, x નું 1 થાય એટલે twice t dt is equal to dx તમે લખી શકશો, એટલે dx ની જગ્યાએ આપણે twice t dt લખ્યા, e raised to root x ની જગ્યાએ મેં t લખેલા છે. વિદ્યાર્થીઓ દાખલાની સરળતા માટે પહેલા 2 ને બહાર લઈ લીધા એટલે સંકલન e raised to t into t dt લખાશે. અહીં આગળ આપણે એક વધારાનું પદ લીધું -1, તો સાથે મેં +1 લખેલ છે, e raised to t, t ની સાથે -1 તો બાજુમાં +1 લખવા પડે છે, ત્યાં ઉડી જાય એટલે t આપણને મળી જાય. વિદ્યાર્થીઓ આ લખવા પાછળનું કારણ હતું કે આ જે છે એ આપણો f of t છે, f of t t -1, તો ft નું વિકલન શું થાય f dash t, t નું વિકલન 1, 1 નું 0, એનો અર્થ કે આ 1 એ શું થશે f dash t. તો સંકલન e raised to t f of t વત્તા f dash t, એનું સંકલન શું થાય e raised to t f of t. તો e raised to t, t ની વેલ્યુ અને f of t ની વેલ્યુ, f of t ની વેલ્યુ કેટલી છે આપણી t -1. હવે વિદ્યાર્થીઓ t ની કિંમત પાછી મૂકી દેવાની, t ની કિંમત શું હતી √x, અહીં પણ t ની કિંમત √x એટલે 2e raised to √x બ્રેકેટમાં √x - 1 + c એ આ MCQ નો જવાબ છે. 16મો MCQ વિદ્યાર્થીઓ ગુજકેટ 2019 માં પૂછેલો છે, સંકલન -π/2 થી +π/2 cos² twice x upon 1 + 25 raised to x dx ની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ તો આપેલી રકમને આપણે i ફોર્મમાં લખી દીધી કે એ i છે. હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપશો, અહીં આગળ જ્યાં x દેખાય છે x ને બદલે a + b - x લખીએ, x ને બદલે a + b - x, કહેવાનો અર્થ કે અપર લિમિટ બોલો, ઉપરની લિમિટ કઈ છે π/2, નીચલી લિમિટ -π/2 - x લખવાના રહે છે. એટલે જ્યાં તમને x દેખાય ત્યાં π/2 - x લખીશું, એટલે x ની જગ્યાએ મેં π/2 - x, આ પણ x ની જગ્યાએ π/2 - x એટલે આ ઉડી જાય એટલે -x, જે મેં ડાયરેક્ટ અહીં લખી દીધા છે. તો વિદ્યાર્થીઓ આ π/2 ઉડી ગયા એટલે cos² twice into -x -2x છેદમાં 1 વત્તા 25 - x લખેલા છે. હવે આપણે અહીં આગળથી સાદુરૂપ આગળ વધીએ. તો વિદ્યાર્થીઓ 25 - x જે છે એને તમે આ રીતે પણ લખી શકો 1/25 x. ત્યાર પછી આપણે લસા લઈ લઈએ, 25 x = 25 x ને લસાને ઉપર લઈ લો એટલે 25 x cos² twice x 25 x વત્તા 1 અને નંબર 2 આપી દઈએ. હવે આપણને જે રકમમાં નંબર 1 આપેલો છે તે અને આ 2, એ બેનો હવે સરવાળો કરીએ એટલે આપણને જે રકમ આપી -π/2 થી +π/2 cos² twice x છેદમાં 1 વત્તા 25 x dx, ને આ જે આયા તે -π/2 થી +π/2 25 x cos² twice x 25 x વત્તા 1 dx, આ બેનો હવે સરવાળો કરી દઈએ. તો i + i, તો વિદ્યાર્થીઓ i + i 2i, બંનેની લિમિટ સેમ જ છે -π/2 થી +π/2. તમે અહીં આગળ જોશો તો બંનેનો છેદ 25 x વત્તા 1 છે, તો એ લખીશું અને અંશ લખીશું એટલે કે 25 x વત્તા 1 અને અંશ cos² twice x વત્તા 25 x cos² twice x મેં લખેલા છે. હવે આપણે 2i બરાબર સંકલન -π/2 થી +π/2 cos² twice x કોમન લઈ લો એટલે 1 વત્તા 25 x છેદમાં 1 વત્તા 25 x, આ પદ દૂર થશે એટલે cos² twice x મળી જશે. હવે વિદ્યાર્થીઓ અહીં થોડુંક ધ્યાન તમારે રાખવાનું છે કે સંકલન -a to a f of x dx માં જો f વિધેય અયુગ્મ હોય, f યુગ્મ વિધેય હોય તો 2 સંકલન 0 to a f of x dx લખી શકાય છે. એનો અર્થ કે આપણો જે cos² twice x છે એ યુગ્મ વિધેય છે એટલે -π/2 થી π/2 cos² twice x dx ની જગ્યાએ તમે 2
0 to પાઈ બાય 2 cos સ્ક્વેર ટ્વાઇસ એક્સ dx આ નિયમ મુજબ લખી શકશો. હવે આપણે વાત કરીએ cos સ્ક્વેર ટ્વાઇસ એક્સ ની કિંમત ક્યાંથી લાવવાની? તો વિદ્યાર્થીઓ cos સ્ક્વેર x નું સૂત્ર 11 સાયન્સમાં આવી જાય 1/2 1 પ્લસ cos 2x છે. એમાં આપણે શું કરીશું? x ની જગ્યાએ 2x, તો અહીં પણ x ની જગ્યાએ 2x લખું, 2x into 2 4x થશે. એનો અર્થ કે આપણે આ બે બંને બાજુ પહેલા ઉડાઈ દઈએ એટલે i બરાબર સંકલન 0 to પાઈ બાય 2 cos સ્ક્વેર ટ્વાઇસ એક્સ ની કિંમત 1/2 1 પ્લસ cos 4x dx લખવાના રહે છે. બસ હવે આનું સંકલન કરી કાઢીએ એટલે આપણો જવાબ મળી જશે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ. પહેલા પદનું સંકલન કરીશ એટલે 1/2 અચળ છે, 1 નું સંકલન x થાય લિમિટ 0 to પાઈ બાય 2, 1/2 અચળ છે, cos 4x નું સંકલન sin 4x ને 4x નું વિકલન 4 લિમિટ 0 to પાઈ બાય 2. પહેલા આપણે અપર લિમિટ લખવાની એટલે x ની જગ્યાએ શું લખીશું બોલો? પાઈ બાય 2 માઇનસ 0. એ જ રીતે વિદ્યાર્થીઓ 1/2 અને આ 1/4 મેં બહાર લઈ લીધા છે એટલે sin 4x ની કિંમત પાઈ બાય 2 માઇનસ નીચલી કિંમત 0 લખો તો sin 0 થઈ જવાના. માટે આ પાઈ 2 દુ 4 1/2 ચોક 8 sin 2 દુ 4 એટલે 2 પાઈ માઇનસ sin 0. માટે પાઈ બાય 4 1/8 sin 2 પાઈ ની વેલ્યુ 0 sin 0 ની 0 એટલે આ પદ વિદ્યાર્થીઓ 0 થઈ જશે એટલે પાઈ બાય 4 એ આ એમસીક્યુ નો જવાબ છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીશું આગળનો એમસીક્યુ. 17મો એમસીક્યુ ગુજકેટ 2019 માં પૂછેલો છે. 1 પ્લસ cos x છેદમાં cos x માઇનસ cos સ્ક્વેર x નું સંકલન તમને આપી દીધેલું છે. આ ની સાથે સરખાવીશું f' x શોધીશું ને f' x પરથી fx શોધીશું. તો વિદ્યાર્થીઓ છેલ્લે આનો ઉપયોગ આપણે કરવાના છે. શરૂઆત આનાથી કરીશું કારણ કે આપણે આનું પહેલા સંકલન કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે 1 પ્લસ cos x અપોન cos x માઇનસ cos સ્ક્વેર x dx છે. વિદ્યાર્થીઓ 1 પ્લસ cos x ની જગ્યાએ મેં એક ટર્મ લખેલી છે 1 માઇનસ cos x પ્લસ 2 cos x. 2 cos x માંથી cos x જાય તો cos x. આ બેમાંથી cos x સામાન્ય કરો એટલે 1 માઇનસ cos x. આ 1 માઇનસ cos x આવતા હતા એટલે મેં અહીંયા આગળ 1 માઇનસ cos x પ્લસ 2 cos x લખેલા છે. વિદ્યાર્થીઓ હવે અહીંયા આગળ વિભાજનના નિયમનો ઉપયોગ કરી લો. 1 માઇનસ cos x ના છેદમાં cos x into 1 માઇનસ cos x પ્લસ 2 cos x ના છેદમાં cos x into 1 માઇનસ cos x મેં લખી દીધા છે જેમાં બે મેં અચળ બહાર કાઢેલા છે. 1 માઇનસ cos x દૂર કરતા 1 upon cos x dx મને મળી જાય છે. cos x દૂર કરો એટલે 2 સંકલન 1 છેદમાં 1 માઇનસ cos x મળશે. 1 upon cos એટલે sec x dx. વિદ્યાર્થીઓ 1 માઇનસ cos 11 સાઇન્સમાં સૂત્ર આવે 1 માઇનસ cos એટલે 2 sin સ્ક્વેર x બાય 2 એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અહીંયા આગળ sec x નું સંકલન થશે 2 અને 2 બહાર લીધા એટલે 2 બાય 2 લખેલા છે. 1 upon sin સ્ક્વેર એટલે કયું ફંક્શન cos x સ્ક્વેર x બાય 2. sec નું સંકલન log મોડ sec x વત્તા tan x થાય. sec નું સંકલન log માનાંકમાં sec x વત્તા tan x થાય. 2 કટ થશે. cos x સ્ક્વેર નું સંકલન વિદ્યાર્થીઓ માઇનસ cot થાય એટલે cos x સ્ક્વેર x બાય 2 નું માઇનસ cot x બાય 2 થાય. x બાય 2 નું વિકલન 1/2 તમારે નીચે લખવાનું પ્લસ c એટલે log માનાંકમાં sec x વત્તા tan x છેદનો છેદ અંશમાં જાય એટલે માઇનસ 2 cot x બાય 2 પ્લસ c. હવે આપણે રકમ જોઈએ કે આ રકમ સાથે જે આપણને પદ આપ્યું છે એને સરખામણી વિદ્યાર્થીઓ કરવી પડશે. તો તમે જોશો તો રકમમાં log માનાંક sec x વત્તા tan x માઇનસ 2f'(x). તો વિદ્યાર્થીઓ હવે આવી જઈએ આપણે કે માઇનસ 2f'(x) માઇનસ 2 તો આ થશે f'(x) જેના પરથી મારે fx શોધવાનો છે એટલે f'(x) મને ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ cot x બાય 2 છે. મેં અહીં લખી દીધું છે f'(x) cot x બાય 2. હવે વિદ્યાર્થીઓ મારે આના પરથી fx શોધવાનો. f'(x) એટલે d બાય dx fx cot x બાય 2. fx એટલે વિકલનની સાઈડ બદલું પ્રતિવિકલિત એટલે સંકલન cot x બાય 2 થશે. cot નું સંકલન વિદ્યાર્થીઓ log મોડ sin થાય તો cot x બાય 2 નું log મોડ sin x બાય 2 થાય. x બાય 2 નું વિકલન 1/2 જે મેં નીચે લખેલ છે પ્લસ અચળ મેં અહીંયા આગળ k લખેલ છે. 1/2 ઉપર જાય તો 2 થશે એટલે કે અહીંયા આગળ 2 ને ઉપર લીધા એટલે 2 log sin x બાય 2 પ્લસ k. તો આપણો જવાબ શું રહેશે 2 log sin x બાય 2 એ આપણા એમસીક્યુ નો જવાબ છે જે ઓપ્શન બી આપેલ છે. વાત કરીએ વિદ્યાર્થીઓ હવે 18મા એમસીક્યુ ની. 18મો એમસીક્યુ 2019 માં પૂછેલો છે. સંકલન 1 થી k 2x - 3dx બરાબર 12 આપી દીધા હોય તો k ની કિંમત કેટલી? વિદ્યાર્થીઓ સંકલન 1 થી k 2x - 3dx 12 આપેલા છે. આપણે બંનેનું સંકલન અલગ કરીશું. 2 સંકલન 1 થી k
x dx માઇનસ 3 અચળ છે સંકલન 1 થી k 1 dx બરાબર 12 લખવાના છે. x નું સંકલન x²/2 લિમિટ 1 to k લખવી, 1 નું સંકલન x લિમિટ 1 to k 12 લખવાના છે. વિદ્યાર્થીઓ અહીં આગળ 2 2 દૂર કરું, x નો વર્ગ લિમિટ 1 થી k માઇનસ 3 x 1 થી k લિમિટ બરાબર 12 લખેલા છે. હવે ખૂબ જ સહેલું વિસ્તરણ છે વિદ્યાર્થીઓ. x ની જગ્યાએ k લખીશ, k² માઇનસ x ની જગ્યાએ 1 લખો, 1 નો વર્ગ 1 થાય માઇનસ 3, ઉપલી લિમિટ k માઇનસ નીચલી લિમિટ 1 બરાબર 12, એટલે કે k² માઇનસ 1 માઇનસ 3k માઇનસ માઇનસ પ્લસ 3 into 1 3 પ્લસ 12 માઇનસ 12 ઇક્વલ ટુ 0, એટલે k² માઇનસ 3k તમે જોઈ શકો છો માઇનસ 12 અને માઇનસ 1 માઇનસ 13 અને 10 માઇનસ 12 માઇનસ 1 માઇનસ 13 અને 3 માઇનસ 10 બરાબર 0. 10 ના એવા બે ભાગ પાડો કે 3 આવે, 5 દુ 10 એટલે k ઓછા 5 k વત્તા 2 0, k ઓછા 5 0, k વત્તા 2 0, માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ, એનો અર્થ કે k ની કિંમત 5 અને માઇનસ 2 મળી જાય છે, એટલે માઇનસ 2 અને 5 તમારો ઓપ્શન રહેશે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ આગળ ના MCQ 19માં MCQ 2020 ગુજકેટમાં પૂછેલો છે. સંકલન e⁻x x વત્તા 100 છેદમાં x વત્તા 101 નો વર્ગ dx ની કિંમત કેટલી? વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો આ MCQ છે. તમે જોઈ શકો છો x વત્તા 100 અને x વત્તા 101 છે. આપણે શું કરીએ, x વત્તા 101 માઇનસ 1 લખું એટલે 101 માંથી 1 જાય 100 આવી જશે, છેદમાં x વત્તા 101 નો સ્ક્વેર. વિભાજન કરીશું, x વત્તા 101 છેદમાં x વત્તા 1 નો વર્ગ માઇનસ 1 છેદમાં x વત્તા 101 નો વર્ગ. એક એક વખત પદ ઉડશે એટલે 1 છેદમાં x વત્તા 101 રહેશે, માઇનસ 1 છેદમાં x વત્તા 101 નો વર્ગ. વિદ્યાર્થીઓ આ થશે fx ને એનું જ વિકલન આ f'(x) થાય છે, એટલે કે e⁻x સંકલન e⁻x fx પ્લસ f'(x) dx તમારે લખવાનું છે, જ્યાં fx એટલે 1 છેદમાં x વત્તા 101, f'(x) એટલે માઇનસ 1 છેદમાં x વત્તા 101 નો વર્ગ. તો e⁻x fx પ્લસ f'(x) એટલે e⁻x fx પ્લસ c, જ્યાં fx ની કિંમત 1 છેદમાં x વત્તા 101 મેં લખેલ છે, એટલે કે આ આપણો જવાબ થશે. 20મો MCQ વિદ્યાર્થીઓ 2020 ગુજકેટમાં પૂછેલો છે. સંકલન 4 થી 9 વર્ગમૂળ x છેદમાં 30 ઓછા x ની ઘાત 3/2 નો વર્ગ dx આપણે આની કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થીઓ આપણે એવું કરીએ, આ t આખો આદેશ લઈ લઈએ, 30 ઓછા x ની ઘાત 3/2, t નું x પ્રત્યે dt/dx થશે. 30 અચળ છે એટલે લખતા નથી, માઇનસ ના માઇનસ, x⁻3/2 નું 3/2 x 3/2 માઇનસ 1 એટલે 1/2. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ -3/2 ની સાઈડ ચેન્જ કરું, -2/3 dt x⁻1/2 એટલે √x dx તમારે લખવાના રહે છે. વિદ્યાર્થીઓ આદેશ લીધો હોય તો આપણે શું કરીશું, તમે જોઈ શકો છો અહીં √x dx એટલે મારી પાસે dt આવી ગયા, આ આપણે t ધાર્યો છે એટલે t² આપણે લખાશે, પણ લિમિટ અહીં આગળ ચેન્જ કરવી પડશે. તમને લિમિટ x ની આપેલી છે, તો વિદ્યાર્થીઓ x ની પહેલી લિમિટ છે મારી 4, તો આ જે આદેશ લીધો છે વિદ્યાર્થીઓ મેં x ની જગ્યાએ મારે 4 લખવાના રહે છે, એટલે 4 ની ઘાત 3/2, 4 એટલે 2 નો વર્ગ અને એની ઘાત 3/2, 2 2 દૂર થાય એટલે 2 ની ઘન, 2 ની 3 ઘાત એટલે 8, એટલે 30 માંથી 8 જાય 22, એનો અર્થ કે મારી નીચલી લિમિટ 22 છે. હવે ઉપલી લિમિટ 9 ની વાત કરું વિદ્યાર્થીઓ, એટલે x ની જગ્યાએ મારે 9 લખવાના છે. પહેલા t બરાબર આપણે આ જે આદેશ છે તે લખી દીધો, x ની જગ્યાએ મેં 9 લખેલા છે. વિદ્યાર્થીઓ 9 એટલે 3 નો વર્ગ, 2 2 દૂર થાય એટલે 3 નો ઘન, 3 3 9 27, 30 માંથી 27 જાય તો 3 મળી જાય છે. એનો અર્થ કે આપણી નવી લિમિટ મળી 22 થી 3. તો વિદ્યાર્થીઓ 22 થી 3 આપણે નવી લિમિટ લખી દીધી છે. તમે જોઈ શકો છો √x dx, તો એની કિંમત √x dx ની કિંમત -2/3 dt છે, જે અહીં આગળ લખેલી છે, અપોન તમે જોશો તો અહીં આગળ 30 - x⁻3/2 નો સ્ક્વેર, આપણે આ t લીધા એટલે t² લખવા પડે. એનો અર્થ કે અંશમાં -2/3 dt, નીચે t² લખેલા છે, -2/3 બહાર લીધા, t² ને અંશમાં લઈ જાઓ -2 થશે. વિદ્યાર્થીઓ t⁻2 નું સંકલન t⁻2 + 1 એટલે -1 છેદમાં -1, લિમિટ 22 થી 3 મેં લખી દીધી છે. આ માઇનસ અને માઇનસ પ્લસ થાય એટલે 2/3 આપણે લખેલા છે. t⁻1 એટલે 1/t, લિમિટ છે 22 થી 3.
પહેલા આપણે ઉપરની લિમિટ લખીએ એટલે 3 લખીએ એટલે 1/3 માઇનસ નીચેની લિમિટ 22 એટલે 1/22 લખેલા છે વિદ્યાર્થીઓ થોડુંક સાદુરૂપ આપી દઈએ 22 તારીખ 66 થશે ક્રોસ ગુણાકાર 22 × 22 ને 3 × 3 22 માંથી 3 જશે 19/66 લખેલા છે છેદની વાત કરું વિદ્યાર્થીઓ તો સરળતાથી છેદ અહીંયા આગળ ઉડી જાય છે તમે જોઈ શકો છો 33 × 2 = 66 એટલે 33 અને આ 3 99 થશે ને ઉપર 19 એટલે આ MCQ નો જવાબ 19/99 મળી જાય છે વાત કરીશું વિદ્યાર્થીઓ 21મો MCQ એ ગુજકેટ 2020 માં પૂછેલો છે સંકલન x⁴ + x² + 1 / x² + 1 dx = આપણને આપી દીધા છે x³ / 3 + f(x) + c તો f(1) ની કિંમત કેટલી તો વિદ્યાર્થીઓ પહેલા તો આપણે આનું સાદુરૂપ આપી દઈએ એટલે કે સંકલન શોધી કાઢીએ અને પછી આની સાથે એની કમ્પેર કરીશું સરખામણી કરીશું તો ખૂબ જ સહેલો આ MCQ પૂછેલો છે વિદ્યાર્થીઓ પહેલા તો આપણે રકમની વાત કરું તો સંકલન x⁴ + x² + 1 છેદમાં x² + 1 dx આપણને આપેલા છે પહેલા બે પદમાંથી હું x² સામાન્ય કરીશ એટલે x² + 1 લખવાના રહેશે +1 / x² + 1 તમારે લખવાના છે વિદ્યાર્થીઓ અહીંયા આગળ વિભાજન કરીએ એટલે x² + 1 છેદમાં x² + 1 એટલે આ પદ અહીં દૂર થશે +1 ના છેદમાં x² + 1 તમારે લખવાનું છે ફરીથી વિદ્યાર્થીઓ અહીં આગળ વિભાજન કરીશું એટલે x² + 1 એના છેદમાં x² + 1 અને 1 ના છેદમાં x² + 1 આપણે લખેલા છે x² + 1 x² + 1 દૂર થશે એટલે x² dx લખાશે અહીં આગળ 1 / x² + 1 મેં લખી દીધા છે હવે વિદ્યાર્થીઓ આપણે x² નું સંકલન કરીએ તો x² નું સંકલન x³ / 3 થશે ને 1 / x² + 1 નું સંકલન tan inverse x થશે 1 / x² + a² તમને ખબર જ હશે કે 1 / x² + a² નું સંકલન 1 / a tan inverse x / a + c થાય છે એટલે 1 / x² + 1 નું સંકલન તમે અહીં આગળ tan inverse x લખી શકશો એટલે 1/3 x³ + tan inverse x + c હવે વિદ્યાર્થીઓ થોડીક વાત કરીએ રકમના તો રકમમાં આપણને x³ / 3 તમે જોશો તો x³ / 3 + fx + c આપેલા છે એનો અર્થ કે મિડલ ટર્મ્સ આપણી fx છે તો અહીં આગળ તમારે જોશો તો મિડલ ટર્મ કઈ છે tan inverse x તો એ આપણો fx થશે fx જો tan inverse x હોય તો x ની કિંમત મારે 1 લખવાની છે એટલે tan inverse 1 એટલે 45 નો ખૂણો π/4 એનો અર્થ કે આ MCQ નો જવાબ π/4 રહે છે હવે વિદ્યાર્થીઓ વાત કરીએ 22મો MCQ એ ગુજકેટ 2020 માં પૂછેલો છે લિમિટ છે -π/2 થી +π/2 log 2019 - x છેદમાં 2019 + x વિદ્યાર્થીઓ આ જે રકમ છે એને f(x) તરીકે મેં લખેલ છે x ની જગ્યાએ હું -x લખીશ x ની જગ્યાએ -x લખું તો માઇનસ પ્લસ ને x ની જગ્યાએ -x લખેલા છે પદને ઉલટાવી દો વિદ્યાર્થીઓ તો ચિહ્ન મેં માઇનસ કરી દીધું હવે આ માઇનસને આગળ લઈ લઈએ એટલે માઇનસ log બ્રેકેટમાં 2019 - x છેદમાં 2019 + x એટલે માઇનસને મેં બહાર લીધા પરંતુ આ તો આપણી રકમ છે fx એનો અર્થ કે જો f of -x = -f(x) આવે તો આપેલ વિધેય જે છે તે અયુગ્મ વિધેય છે ને અયુગ્મ વિધેય હોય તો -π/2 થી +π/2 log 2019 - x છેદમાં 2019 + x તમારે કેટલા લખવા જોઈએ 0 ફરીથી વિદ્યાર્થીઓ f of -x = -f(x) આવે તો આપેલ વિધેય અયુગ્મ વિધેય છે ને અયુગ્મ વિધેય હોય તો એનું મૂલ્ય કેટલું લખવું જોઈએ 0 તો આ MCQ નો જવાબ 0 રહે છે હવે વાત કરીએ આગળના MCQ ની તો આગળનો MCQ 23મો MCQ ગુજકેટ 2020 માં પૂછેલો છે સંકલન વર્ગમૂળ cot x છેદમાં cos x * sin x dx ની વેલ્યુ કેટલી તો વિદ્યાર્થીઓ પહેલા તો રકમ લખી દઈએ સંકલન વર્ગમૂળ cot x છેદમાં cos x * sin x આપણને આપેલા છે અંશ અને છેદના પદને sin² x વડે આપણે ભાગીએ તો વિદ્યાર્થીઓ √cot x ના √cot x તો લખેલા છે આ 1/sin² એટલે શું થશે બોલો cos x² થશે 1/sin² x એટલે cos x²x હવે cos sin/sin² તો એક sin ઉડી જાય એટલે cos ના છેદમાં એક sin વધવાના cos/sin એટલે કયું વિધેય cot વિધેય cos x² dx રહેશે √cot અને નીચે cot છે cot x એટલે √cot x તમે બે વખત લખી શકો આની જગ્યા પર તમે √cot x * √cot x પણ લખી શકશો વિદ્યાર્થીઓ તો √cot x ઉડી જાય તો √cot x વધશે તો આ આપણો આદેશ છે વિદ્યાર્થીઓ t બરાબર મેં
cot x આદેશ લો તો t નું x પ્રત્યે dt by dx cot નું minus cos x square x તો dt બરાબર minus cos x square dx આ માઇનસ અહીં આગળ લઈ લઈએ એટલે minus dt બરાબર cos x square x dx એટલે અહીં આગળ આપણે minus dt લખીશું અંડર રૂટ t આપણે લખવાના રહેશે જેથી સંકલન ખૂબ જ સહેલું થઈ ગયું વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો મેં માઇનસ 12 લઈ લીધા છે અને આ રૂટ t એટલે t રેસ ટુ કેટલા લખાય 1/2 t રેસ ટુ 1/2 ને અંશમાં લઈ જાવ તો એ પ્લસ ના કેવા થઈ જશે માઇનસ એટલે માઇનસ 12 કરી લો t રેસ ટુ 1/2 માઇનસ થઈ ગયા t રેસ ટુ -1/2 નું સંકલન t રેસ ટુ -1/2 પ્લસ 1 અપોન -1/2 પ્લસ 1 એટલે t રેસ ટુ 1/2 અપોન 1/2 લખાશે પ્લસ c 1/2 નો વ્યસ્ત કરો એટલે 2 t રેસ ટુ 1/2 એટલે રૂટ t પ્લસ c t બરાબર આપણો આદેશ કયો છે cot x એટલે -2 અંડર રૂટ cot x પ્લસ c એ આ એમસીક્યુ નો જવાબ છે વાત કરીશું વિદ્યાર્થીઓ 24મી એમસીક્યુ એ ગુજકેટ 2021 માં પૂછેલો એમસીક્યુ છે tan π/4 - x બ્રેકેટમાં 2 + 2 sin x dx ની કિંમત શોધવાની છે વિદ્યાર્થીઓ થોડું ધ્યાન આપશો તો ખૂબ જ સહેલો એમસીક્યુ લાગશે તો tan π/4 - x 2 + 2 sin x dx આ આપણને કિંમત આપેલી છે તો અહીં આગળ tan x - y તમે જોઈ શકશો tan થોડુંક સાદું રૂપ કમ્પ્લીટ લખી દઉં છું હું tan x - y એટલે π/4 - x તો એનું સૂત્ર tan x - y નું સૂત્ર tan x - tan y upon 1 + tan x into tan y આ સૂત્રનો મેં ઉપયોગ કર્યો 11 સાઇન્સ નું સૂત્ર tan x - y tan x - tan y upon 1 + tan x tan y tan π/4 એટલે 1 એટલે 1 - tan x upon 1 + tan x જે અહીં આગળ મેં લખી દીધા છે tan π/4 - x એટલે 1 - tan x 1 + tan x આમાંથી 2 કોમન કાઢ લો એટલે 1 + sin 2x વિદ્યાર્થીઓ tan એટલે sin upon cos tan એટલે sin upon cos 2 ના 2 વિદ્યાર્થીઓ અહીં આગળ પણ 2 સ્વરૂપ આપી દીધું છે 1 ના 1 sin 2x એટલે શું લખાય બોલો 2 sin x into cos x sin 2x ની કિંમત 2 sin x into cos x 1 એટલે cos square x plus sin square x અને પ્લસ 2 sin x into cos x તો આ થઈ ગઈ આપણી પૂર્ણ વર્ગ પદાવલી cos x + sin x નો વર્ગ જે અહીં આગળ ટૂંકમાં આપણે લખી દીધું છે એટલે tan π/4 - x એનું કેલ્ક્યુલેશન કર્યું વિદ્યાર્થીઓ તો 1 - tan x 1 + tan x મળે જાય છે જે લખેલું છે 2 કોમન કરી લીધા 1 + sin 2x એટલે 1 એટલે cos square plus sin square ને sin 2x એટલે 2 sin x cos x ના થઈ ગઈ પૂર્ણ વર્ગ પદાવલી sin x + cos x નો વર્ગ જે તમને સમજાય એટલા માટે થોડુંક આ મેં માહિતી અહીં લખેલી છે tan એટલે sin upon cos તો વિદ્યાર્થીઓ હવે સાદું રૂપમાં આગળ વધીએ તો લસા cos એટલે cos x - sin x નીચે લસા cos plus sin x 2 sin x plus cos x નો સ્ક્વેર into dx તો અહીં આગળ તમે જોશો મેં બે બહાર કાઢી લીધા છે એક વખત cos + sin ઉડાઈ દીધા એટલે એક વખત cos + sin અને આ બાજુ cos - sin મેં લખેલા છે cos એક વખત પ્લસ ને એક વખત માઇનસ એટલે cos square - sin square લખી શકશો અને આસાનું વિધેય છે cos 2x નું ને cos 2x એટલે શું cos 2x નું સંકલન શું sin 2x ને 2x નું વિકલન કેટલું 2 2 ઉડી જાય કેટલા વધ્યા sin 2x એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ sin 2x આપણને મળી જાય છે વાત કરીએ વિદ્યાર્થીઓ 25મી એમસીક્યુ ગુજકેટ 2021 માં પૂછેલો છે સંકલન 0 to 1 dx / 3x + 2 પ્લસ વર્ગમૂળ 3x + 2 વિદ્યાર્થીઓ વર્ગમૂળ 3x + 2 એટલે t² = 3x + 2 t² નું twice t dt by dx 3x નું 3 2 નું 0 એટલે twice t dt = 3 dx તમે લખી શકશો x નું 1 થાય એટલે 3 * 3 અને 0 એટલે આપણે twice t dt = 3 dx લખી શકાશે dx ને કરતા બનાવી દઉં તો twice t dt upon 3 એટલે 2/3 t dt લખી શકાશે એનો અર્થ કે આ જે છે આપણી રકમ એમાં આપણે આદેશનું કામ પતાવ્યું છે હવે લિમિટ આપણે બદલવી પડશે x ની લિમિટ 0 લઈએ તો x ની જગ્યાએ 0 લખી દઉં તો t² = 3 0 + 2 એટલે 2 થશે t² 2 હોય તો t ની કિંમત કેટલી વર્ગમૂળ 2 એ જ રીતે x ની લિમિટ છે 1 તો અહીં 1 લખીએ 3 * 3 3 ને 2 કેટલા થઈ જશે 5 જો t² 5 હોય તો t √5 એનો અર્થ કે નીચલી લિમિટ મને વર્ગમૂળ 2 મળી ઉપલી લિમિટ વર્ગમૂળ 5 dx ની કિંમત twice dx ની કિંમત 2/3 t dt તો એ લખાઈ ગઈ 3x + 2 એટલે t² તો એ લખી દીધા
વર્ગમૂળમાં 3x + 2 એની કિંમત t². આનું થોડુંક સાદુરૂપ હવે આપણે આપીએ છીએ વિદ્યાર્થીઓ, ધ્યાન આપશો. આ 2/3 મેં બહાર લીધા એટલે t dt લખ્યા, t² નું રૂટ t નીકળશે. આ બેમાંથી કોમન શું નીકળશે? t, એટલે t + 1 વધશે. હવે વિદ્યાર્થીઓ t કેન્સલ એટલે 1/t+1 મળી જાય છે. 1/t+1 નું સંકલન log માનાંક 3+1. લિમિટ છે વર્ગમૂળ 2 થી વર્ગમૂળ 5. પહેલા અપર લિમિટ લખીશ વિદ્યાર્થીઓ, એટલે 2/3 log t ની જગ્યાએ વર્ગમૂળ 5, તો વર્ગમૂળ 5 + 1 ઓછા t ની જગ્યાએ હવે શું લખીશું? વર્ગમૂળ 2, તો log વર્ગમૂળ 2 + 1. લોગમાં બાદબાકી હોય તો ભાગાકાર થાય, એટલે 2/3 log વર્ગમૂળ 5 + 1 છેદમાં વર્ગમૂળ 2 + 1. એનો અર્થ કે આ MCQ નો જવાબ ઓપ્શન સી રહે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના MCQ ની. તો આગળનો MCQ ગુજકેટ 2021 માં પૂછેલો છે. 26મો MCQ વિદ્યાર્થીઓ, સંકલન cos 3x છેદમાં sin x dx. એનું સંકલન વિદ્યાર્થીઓ p અને q સ્વરૂપમાં આપેલું છે, અને p અને q શોધી કાઢો અને પછી એનો સરવાળો. આ રીતના આગળ પણ ઘણા MCQ વિદ્યાર્થીઓ પૂછેલા છે, એટલે ધ્યાન રાખવાનું. માત્ર સંકલન કરી અને જે સંકલન આવે એને સરખામણી કરી દેવાની છે. તો શરૂઆત કરીશું સંકલન cos 3x છેદમાં sin x into dx થી. વિદ્યાર્થીઓ તમે જોઈ શકશો cos 3x છે તો મેં -cos x + cos x વધારાનું પદ લીધું upon sin x લખેલા છે. હવે વાત કરીશું 11 સાઇન્સ નું સૂત્ર. તમને યાદ જ હશે, cos x - cos y. cos x - cos y નું સૂત્ર -2 sin x + y/2 into sin x - y/2. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થીઓ. તો cos 3x - cos x, આના માટે એ સૂત્ર હું એપ્લાય કરીશ, એટલે -2 sin 3x + x/2 sin 3x - x/2 તમારે લખવાનું છે. આ cos x અને sin x એઝ ઇટ ઇઝ રહેવા દીધા છે. cos x - cos y નો આ ફોર્મ્યુલા એ cos 3x - cos x માટે તમારે યુઝ કરવાનું છે, પ્લસ cos x અને sin x રહેવા દેવાના છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ આના સાદુરૂપની. તો આનું સાદુરૂપ આપવા જઈશું હવે વિદ્યાર્થીઓ. તો -2 sin 3x ને એક 4x/2 sin 2x, 3x માંથી x જાય 2x/2 sin x પ્લસ cos x upon sin x. વિદ્યાર્થીઓ અહીં આગળ થોડુંક વિભાજનનો પણ ઉપયોગ કરેલો છે મેં. -2 બહાર લીધા, sin 2x sin x upon sin x લખ્યા, પ્લસ cos x upon sin x લખેલ છે. sin x દૂર થશે એટલે sin 2x નું સંકલન cos upon sin cot વિધેય છે. sin 2x sin x નું સંકલન -cos x થાય, sin 2x નું સંકલન -cos 2x ને 2x નું વિકલન 2 તમારે નીચે લખવાનું છે. cot x નું સંકલન log માનાંકમાં sin x, માઇનસ પ્લસ 2 કેન્સલ થાય એટલે cos 2x પ્લસ log sin x plus c મળી જાય છે વિદ્યાર્થીઓ. અને રકમમાં જે જમણી સાઈડ આપી છે, રકમની જમણી સાઈડ p cos 2x + q log sin x plus c સાથે સરખાવવામાં આવશે. તો તમે સરળતાથી જોઈ શકશો p ની કિંમત 1 રહે છે અને q ની કિંમત પણ 1 રહે છે, એટલે સરખામણી કરીએ તો p1 અને q1 મળે છે. પ્રશ્ન છે મારો p + q, તો 1 + 1 કેટલા થાય? 2. એનો અર્થ કે આ MCQ નો જવાબ 2 રહે છે. તો વિદ્યાર્થીઓ આ રીતના MCQ ની તમારે થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. હવે વાત કરીશું 27મો MCQ ગુજકેટ 2021 નો પ્રશ્ન. સંકલન e⁻x 2021 + tan x + tan²x dx ખાલી જગ્યા. ખૂબ જ સહેલો MCQ છે. સૌ પ્રથમ વિદ્યાર્થીઓ આપણે રકમ લખી લો e⁻x 2021 tan x tan²x dx. વિદ્યાર્થીઓ 2021 ના ભાગ પાડો 2020 + 1 બાકીના પદ રવા દો. હવે e⁻x 2020 ખૂબ જ સહેલું થઈ ગયું, 1 + tan² એટલે sec² અને tan x * dx. ત્યાર પછી શું કર્યું? આપણે જોડ બનાવીએ. આ 2020 ને tan x ની સાથે એક જોડ આપીને એક sec²x ની જોડ સાઈડ ઉપર રાખી. ફરીથી વિદ્યાર્થીઓ 2020 ની જોડ મેં tan x સાથે બનાવી છે, sec²x સાઈડ ઉપર રવા દીધા છે. આ કરવા પાછળનું કારણ હતું કે આ થશે આપણો fx. એનો અર્થ કે fx બરાબર 2020 + tan x લો તો f'(x) 2020 નું વિકલન 0 tan નું sec². એનો અર્થ કે આ થશે f'(x). તો e⁻x fx + f'(x) નું સંકલન e⁻x fx + c થાય, જ્યાં fx ની કિંમત 2020 + tan x + c લખવાથી આપણને જવાબ
મળી જાય છે. એનો અર્થ કે આ આપણા MCQ નો જવાબ છે. ખૂબ જ સહેલો આ MCQ હતો વિદ્યાર્થીઓ, ધ્યાન રાખવું. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના MCQ ની. તો આગળનો MCQ 28મો એક ગુજકેટ 2021માં પૂછેલો છે. સંકલન x ની 5 ઘાત વત્તા 1 છેદમાં x વત્તા 1 dx બરાબર ખાલી જગ્યા. તમને જે ઓપ્શન આપેલા છે એ સિગ્મા ફોર્મમાં આપેલા છે. તો એની વાત આપણે પછી કરીએ. પહેલા આ થોડુંક સમજી લઈએ વિદ્યાર્થીઓ, ધ્યાન આપજો. સંકલન x ની 5 ઘાત વત્તા 1 dx છેદમાં x વત્તા 1. તો આપણો એક અવયવ વિદ્યાર્થીઓ x વત્તા 1 છે. તો એના બાકીના જે અવયવ છે આપેલો છે એ કયા ફોર્મમાં? તો વિદ્યાર્થીઓ આ 5 ઘાત છે એટલે તમારે શું કરવાનું? 4 3 2 1 અને 0 ઘાતમાં એને કન્વર્ટ કરી દેવાનું. ફરીથી ખૂબ સહેલું છે. x + 1 લખી દીધા, પછી x ની 4 ઘાત લખો, 3 ઘાત લખો, 2 ઘાત લખો, x ની 1 ઘાત લખો અને છેલ્લે 1 લખી દો. પછી શું કરવાનું? આ દરેક ફોર્મ પ્લસ માઇનસમાં લખી દેવાનું. એટલે જો આ પ્લસ છે તો માઇનસ, પ્લસ માઇનસ અને પ્લસ. તો આ એના અવયવ પડી ગયા. x ની ઘાત 5 વત્તા 1 ના છેદમાં x + 1. x + 1 ઉડાઈ દો એટલે આ જે પદ વધ્યા છે હવે એનું સંકલન કરવું. x ની 4 ઘાતનું x ની 5 ઘાત છેદમાં 5, 3 ઘાતનું 4 છેદમાં 4, 2 ઘાતનું 3 છેદમાં 3, x ની 1 ઘાતનું x² છેદમાં 2, 1 નું x વત્તા c અચળ. તો વિદ્યાર્થીઓ અહીં તમે જો ટ્રાય કરશો જોવા માટે, તો આ બધી જે ઘાત છે એ ઘટતી ઘાત જાય છે. તો સિગ્મા 1 થી કઈ સુધીની છે? 5. 1 થી 5 સુધીની ઘાત છે એટલે સિગ્મા 1 to n -1n + 1 into x⁻n, કારણ કે x ની ઘાત 5 છેદમાં 5 છે, 4 છેદમાં 4, 3 છેદમાં, એટલે x ની ઘાત n છેદમાં n તમારે લખવાનો છે. સિગ્મા 1 થી કઈ સુધીને છે? 5. 1 ઘાત થી 5 ઘાત સુધીને છે. -1n લખો, x ની n ઘાત છેદમાં n એ તમારો જવાબ છે. તો થોડુંક આ MCQ માં ધ્યાન રાખવું પડશે. 29મો MCQ એ ગુજકેટ 2021માં પૂછેલો છે. -1 to 1 cot inverse x dx ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ અહીં પણ તમે જોશો તો x ને બદલે a + b - x ફોર્મનો ઉપયોગ કરીશું. a + b - x એટલે ઉપરની લિમિટ 1, નીચલી લિમિટ -1 - x તો આવડી જશે. એનો અર્થ કે જ્યાં x દેખાય ત્યાં તમે -x લખી શકશો. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ x એની જગ્યાએ શું લખવાના? -x. એટલે સંકલન -1 to 1 cot inverse -x dx લખાશે. એટલે x ની જગ્યાએ તમે -x લખેલ છે. તો વિદ્યાર્થીઓ cot inverse -x એટલે પાઈ - cot inverse x. આ બંનેનું સંકલન અલગ કરી દો. બોલો પાઈ. તો 1 નું સંકલન થશે -1 to 1 dx. cot inverse x નું -1 to 1 કરવાનું રહેશે. 1 નું સંકલન શું થઈ જશે? બોલો x. 1 નું સંકલન x લિમિટ -1 to 1. તો વિદ્યાર્થીઓ આ તો આપણી રકમ જ છે એટલે તેની જગ્યાએ શું લખી શકું આપણે? i લખી શકશો. i તરીકે આપણે રકમ લીધેલી જ છે એટલે આ થઈ જશે i. આ -i ની સાઈડ બદલો પ્લસ થાય તો i + i પાઈ, ઉપલી લિમિટ 1 માઇનસ નીચલી લિમિટ -1, પ્લસ થાય 1 ને 1 2. એનો અર્થ કે 2π = 2i. સો i = કેટલા લખાય? પાઈ. એનો અર્થ કે આ MCQ નો જવાબ પાઈ રહે છે. વાત કરીશ 30મો MCQ. 30મો MCQ એ ગુજકેટ 2022માં પૂછેલો છે. સંકલન e⁻sin x * sin 2x dx એની કિંમત શોધવાની છે. વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો આ MCQ છે, થોડું ધ્યાન રાખીએ. e⁻sin x, sin 2x નું સૂત્ર 2sin x * cos x. 2 ને બહાર લઈ લો. સંકલન e⁻sin x * sin x cos x dx. આ sin x દેખાય છે એને t ધાર લઈએ એટલે t નું એસ્પેક્ટ dt/dx. sin x નું શું થાય? cos x. એટલે dt = cos x dx. એટલે આ આપણો dt થઈ ગયો. તો જુઓ મેં લખ્યું છે i = 2/2 સંકલન e⁻t sin x એટલે t એટલે e⁻t cos x dx એટલે dt. તો વિદ્યાર્થીઓ હવે e⁻t t નું સંકલન કઈ રીતે થાય તે ધ્યાન રાખો. ખૂબ જ સહેલું થશે અહીંથી પદ. તો બોલો 2 ના 2 e⁻t. t ની જગ્યાએ મેં t - 1 + 1 લખ્યા છે, ત્યાં આવડી જાય એટલે t આવી જ જાય. કારણ આ f of t છે. t - 1 f of t એનું વિકલન f' t નું 1 1 નું 0 એટલે આ 1 એ f' t. તો e⁻t f of t + f' t dt એનું સંકલન શું થાય? e⁻t f of t એટલે કોણ? t - 1 અને t ની વેલ્યુ કેટલી છે આપણી? sin x. એટલે 2e⁻sin x બ્રેકેટમાં sin x - 1 પ્લસ c એનો જવાબ થશે. આ રીતનો MCQ ખૂબ જ સહેલો છે વિદ્યાર્થીઓ. વાત કરીશ 31મો MCQ 2022 ગુજકેટમાં પૂછેલો MCQ છે. સંકલન x + 1 x + 3 x + 2⁷ dx ની કિંમત કેટલી? તો વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો MCQ, ધ્યાન આપવાનું છે. સંકલન x + 1
x પ્લસ 3 x પ્લસ 2 રેઝ ટુ 7 dx આપણને આપેલા છે. તો આપણે શું કરીશું, આ x પ્લસ 2 ની ઘાત 7 છે ને, તો આ બધાને x પ્લસ 2 માં કન્વર્ટ કરો. તો ચલો x પ્લસ 1 ની જગ્યાએ x પ્લસ 2 લખું તો માઇનસ 1 લખવા પડે, બેમાંથી એક જાય તો એક. x પ્લસ 3 છે તો x પ્લસ 2 પ્લસ 1 લખી શકાય, અને x પ્લસ 2 ની કેટલી ઘાત છે 7 ઇન્ટુ dx. હવે તમે જોશો તો આ પ્લસ માઇનસ એટલે x પ્લસ 2 x પ્લસ 2 x પ્લસ 2 નો વર્ગ, એક 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 નો વર્ગ, પૂર્ણ વર્ગ તફાવત x પ્લસ 2 ની ઘાત 7. હવે આપણે એવું કરીએ વિદ્યાર્થીઓ, કૌંસ છોડી નાખીએ. કૌંસ છોડી નાખું તો x પ્લસ 2 રેઝ ટુ 7 ને x પ્લસ 2 નો સ્ક્વેર એટલે 2 ને 7 કેટલી થઈ ગઈ 9 ઘાત થઈ ગઈ. x પ્લસ 2 7 અને 1 ની સાથે ગુણાકાર તો x પ્લસ 2 રેઝ ટુ 7 dx તમે લખી શકો. આ બંનેનું સંકલન કરવા જઈએ તો બહુ સહેલું સંકલન થઈ જાય. ઘાતનું સંકલન ખાલી કરવાનું વિદ્યાર્થીઓ. x પ્લસ 2 ની 9 ઘાત છે તો 10/10 ને x પ્લસ 2 ની 7 ઘાત છે તો 8/8 પ્લસ c. તો આ MCQ નો જવાબ છે x પ્લસ 2 રેઝ ટુ 10/10 x પ્લસ 2 રેઝ ટુ 8/8 પ્લસ c. હવે વાત કરીએ 32મો MCQ. એ ગુજકેટ 2022 માં પૂછેલો MCQ છે વિદ્યાર્થીઓ. -π/4 થી +π/4 sin2x dx ની કિંમત કેટલી? ખૂબ જ સહેલો MCQ છે વિદ્યાર્થીઓ. આપણને ખબર જ છે sin2x યુગ્મ વિધેય, અને sin2x યુગ્મ વિધેય હોય તો ફરી એક વખત અહીં સૂત્ર લખી બતાવું. -a f of x dx is equal to twice સંકલન 0 to a f of x dx લખી શકાય. sin2x યુગ્મ વિધેય છે એટલે આને આપણે ફોલો કરીએ. તો -π/2 થી π/4 sin2x dx છે તો પહેલા કેટલા લખી દેવાના બોલો? 2. લિમિટ શું થઈ જશે? 0 to π/4 sin2x dx લખી શકાશે વિદ્યાર્થીઓ. sin2x ના સૂત્રનો ઉપયોગ કરીને સંકલન કરવાનું છે. sin2x એટલે 1 - cos 2x/2, sin2x એટલે 1 - cos 2x/2. તો આ 2 2 કેન્સલ થશે એટલે 1 - cos 2x નું સંકલન કરવાનું છે વિદ્યાર્થીઓ. તો 1 નું સંકલન શું થાય? x. cos નું સંકલન sin 2x, 2x નું વિકલન 2, લિમિટ 0 to π/4. પહેલા અપર લિમિટ લખું તો x ની જગ્યાએ π/4 લખા, sin 2 x ની જગ્યાએ π/4/2. 0 લખવાની કોઈ જરૂર છે નહીં, 0 થવાના એટલે π/4 sin 2 દુ 4 એટલે π/2/2. તો વિદ્યાર્થીઓ π/4 sin π/2 ની કિંમત sin 90 ની કિંમત 1/2 એટલે આ MCQ નો જવાબ આપણને π/4 - 1/2 મળી જાય છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો 33મો MCQ. 33મા MCQ ના ટાઈપના MCQ ઘણા બોર્ડની અંદર પૂછાય છે વિદ્યાર્થીઓ. 2022 નો MCQ છે. તો આ એક ફંક્શન આપેલું છે વિદ્યાર્થીઓ. અહીંથી આટલું પદ એ 0 થઈ જાય એટલે તમારે શું કરવાનું? ખાલી છેલ્લા પદનું સંકલન કરી કાઢો ને તો પણ તમારો જવાબ આવી જાય. છતાં પણ અહીં આગળ આખી રીતનો ઉપયોગ કરીશું. તો વિદ્યાર્થીઓ તમે ધ્યાન રાખજો. -π/2 થી +π/2 x ની ઘાત 13 + x cos x + 10 ની ઘાત 15x + 1 dx આનું સંકલન મારે કરવાનું છે. તો આ જેટલું પદ છે આટલું પદ વિદ્યાર્થીઓ એને આપણે f of x તરીકે લઈ લઈએ. આ રીતના ઘણા MCQ આગલા વર્ષોમાં પૂછેલા છે વિદ્યાર્થીઓ, અને આગામી વર્ષોમાં પણ પૂછી શકાય એમ છે. તમારે ફક્ત છેલ્લાનું સંકલન કરી દો ને તો અહીં જવાબ મળી જાય. પરંતુ આપણે આખી રીત ફરીથી કરીશું. એટલે આ થયો આપણો f of x. હવે શું કરીશું? x ની જગ્યાએ -x મૂકી દઈશું. જ્યાં જ્યાં x દેખાય ત્યાં -x મૂકી દીધા છે. -x ની ઘાત 13 એટલે વિદ્યાર્થીઓ -x⁻13 તમે લખી શકશો. -x ના -x cos -x એટલે પ્લસ થઈ જાય એટલે cos x તમે લખી શકો. 10 ની ઘાત 15 -x છે એટલે આ -12 લીધા, 10 ની ઘાત 15x લખેલા. 10 - x એટલે -10x એટલે તમે -10 15x લખી શકશો. બધામાંથી માઇનસ કોમન કાઢ લો તો x ની 13 ઘાત x cos x 10 ની 15 ઘાત તમે લખી શકશો. તો આ આપણું વિધેય જ છે f of x. એનો અર્થ કે f - x બરાબર -f of x આવ્યું એટલે fx અયુગ્મ વિધેય થયો. ને અયુગ્મ વિધેય હોય તો અહીંથી આટલું સંકલન કેટલું થઈ જશે? 0. તે આપણે અહીંયા આગળ દર્શાવી દઈએ વિદ્યાર્થીઓ. -π/2 આ રકમ મેં લખી દીધી છે, ધ્યાન આપજો. -π/2 થી π/2 x ની ઘાત 13 x cos x 10 ની ઘાત 15x dx એનું સંકલન કેટલું થઈ જશે? 0, કારણ કે આપણું વિધેય કયું છે? અયુગ્મ. હવે રકમની વાત કરું તો આખી રકમ પહેલા લખી દો. અહીંથી આટલો પોર્શન તો મેં તમને કીધો 0 થઈ ગયો. તો રહ્યું ખાલી છેલ્લા પદનું સંકલન કરવાનું. તો 1 નું સંકલન કરીશું તો 1 નું સંકલન શું થશે? x લિમિટ -π/2 થી +π/2. પહેલા અપર લિમિટ લખી π/2
માઇનસ અને આ માઇનસ π/2 પ્લસ π/2 તો π/2 અને π/2 કેટલા થશે પાઈ. એટલે વિદ્યાર્થીઓ આ રીતના એમસીક્યુ જ્યારે બોર્ડમાં પૂછવામાં આવે ત્યારે માત્ર તમે છેલ્લા સ્ટેપનું સંકલન કરીને પણ લિમિટ મૂકતા જવાબ મેળવી શકશો. વાત કરીશું 34મો એમસીક્યુ એ ગુજકેટ 2023માં પૂછેલો એમસીક્યુ છે. સંકલન cos ઇન્વર્સ x માઇનસ બ્રેકેટમાં 1 માઇનસ x સ્ક્વેર બ્રેકેટ ઓવર રેઝ ટુ માઇનસ 1/2 into k dx is equal to k cos inverse x plus c. તો k ની વેલ્યુ કેટલી? વિદ્યાર્થીઓ અહીંયા આગળ લખી દીધું છે કે k બરાબર આપણે e raised to x લેવાના છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ શું કર્યું છે મેં k બરાબર e raised to x, કારણ કે જવાબ તમે જોઈ શકો બધા e raised to x ફોર્મમાં છે. મેં k ની કિંમત e raised to x અહીંયા આગળ મૂકી દીધી, એટલે આ રકમ લખી અને k ની જગ્યાએ e raised to x લખેલા છે. હવે વિદ્યાર્થીઓ આપણે અહીંયા આગળ સાદુરૂપ આપીએ e raised to x cos inverse x 1 minus x square raised to minus 1/2 છે. તો માઇનસ ને પ્લસ કરવા હોય તો નીચે લઈ જાવ અને 1/2 એટલે √1 minus x square લખાશે. હવે વિદ્યાર્થીઓ આ cos inverse x છે, હું અહીં આગળ પ્લસ લખું એટલે -1 લખાય upon √1 minus x square. તમે જોઈ શકો છો કે આ fx છે ને આ શું છે f'(x), કારણ કે cos inverse x નું વિકલન માઇનસ cos inverse x નું વિકલન -1 upon √1 minus x square. તો સંકલન e raised to x આ fx અને f'(x) એનું સંકલન શું થાય e raised to x fx. fx ની વેલ્યુ fx આપણો કયો cos inverse x, એટલે e raised to x cos inverse x plus c. પરંતુ e raised to x એ કોણ છે k into cos inverse x plus c. એનો અર્થ કે k બરાબર e raised to x સ્વીકાર્ય છે. એનો અર્થ કે જે આપણે k ની કિંમત e raised to x લીધી છે તે તદ્દન સાચી છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 35મો એમસીક્યુ. 35મો એમસીક્યુ ગુજકેટ 2023માં પૂછેલો છે. સંકલન tan x upon cos x into બ્રેકેટમાં sec x -1 અને sec x -2 into dx. એનો અર્થ કે આનું સંકલન આપણે કરવાનું છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, ખૂબ જ સહેલો એમસીક્યુ છે. પહેલા તો રકમ આપણે અહીં લખી દીધી છે, તમે જોઈ શકો છો cos x છેદમાં છે એટલે આપણે એનો વ્યસ્ત લખી દઈએ એટલે sec x લખાશે, એટલે sec x tan x upon sec x -1 sec x -2 લખેલા છે. હવે આપણે એવું કરીએ, આ જે sec x દેખાય છે ને વિદ્યાર્થીઓ એને t બરાબર તરીકે આદેશ લઈશું, એટલે t બરાબર sec x t નું x પ્રત્યે dt/dx sec x નું વિકલન sec x into tan x જે આપણને આપી દીધું છે. એનો અર્થ કે આ sec x into tan x dx એ આપણો dt થઈ જશે, એટલે dt છેદમાં t -1 અને t -2 તમારે લખવાના છે. હવે વિદ્યાર્થીઓ સંકલનની સરળતા માટે ખરેખર તો અહીં આગળ a upon અને b upon કરીને તમારે ધારવું પડે, પરંતુ અહીં આગળ 1 માર્ક્સના એમસીક્યુમાં એટલી લાંબી રીત કરવાની કોઈ જરૂર છે નહીં. અહીં t -1 ને t -2 છે, તો આ બે કૌંસ ઉપર લખીને વચ્ચે માઇનસ કરી દો, એનું સાદુરૂપ આપો t -1 માઇનસ t માઇનસ માઇનસ +2 t કેન્સલ, 2 માંથી 1 જાય 1 આવી જશે. હવે શું કરીશું, વિભાજન કરીએ. t -1 ના છેદમાં t -1 t -2 લખું તો t -1 ઉડી જાય એટલે t -2 રહેશે. આના છેદમાં આ બે કૌંસ લખું તો આ બે કૌંસ ઉડી જાય 1 upon t -1 રહેશે. અનુસંકલન log માનાંક t -2 અનુસંકલન log માનાંક t -1. લોગમાં બાદ બાકી હોય તો ભાગાકાર થાય એટલે log t -2 છેદમાં શું લખાશે t -1. લોગમાં બાદ બાકી હોય તો ભાગાકાર થાય log t -2 છેદમાં t -1. t શું આદેશ લીધો sec x, એટલે log sec x -2 છેદમાં sec x -1 plus c. આ આપણો જવાબ છે જે તમને એમસીક્યુમાં કયા ઓપ્શનમાં આપેલો છે જોઈ લઈએ. ઓપ્શન બી એમાં આપેલો છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 36મો એમસીક્યુ 2023 ગુજકેટમાં પૂછેલો છે. સંકલન x ની ઘાત 2019 into e raised to x ની ઘાત 2020 dx ખાલી જગ્યા. તો વિદ્યાર્થીઓ પહેલા તો સૌપ્રથમ આપણે રકમ લખી દીધી i બરાબર સંકલન x ની ઘાત 2019 into e raised to x ની ઘાત 2020 dx આપણે રકમ લખી દીધી છે. વિદ્યાર્થીઓ તમે જોશો તો x ની ઘાત 2020 છે એટલે મેં શું કર્યું ખબર 2020 વડે ગુણાકાર કર્યો એટલે 12 ભાગાકાર કરી દીધો. ફરીથી x ની ઘાત 2020 છે તો મેં 2020 વડે ગુણ્યા તો 2020 વડે મેં ભાગી લીધા. હવે વિદ્યાર્થીઓ આપણે એવું કરીએ કે આ જે મેં 2020 હતા આ પદ એને હું t તરીકે લઈ લઉં છું, એટલે x ની ઘાત 2020 જે છે આટલું ટર્મ્સ એને હું t આદેશ તરીકે લઈશ, એટલે t નું dt/dx થશે. પહેલા 2020 ઘાત લખાશે, પછી x લખાશે, 2020 માંથી 1 જાય તો 2019. તમને ખબર જ છે x ની ઘાત n નું સંકલન n x n-1 dx મુજબ થશે. તો વિદ્યાર્થીઓ મારી પાસે 2020 x ની ઘાત 2019 dx તો એ છે 2020 x ની ઘાત 2019 dx.
તો વિદ્યાર્થીઓ આ જે આખું ટર્મ્સ છે એ આપણું ડીટી છે, આ ઈ રેસ ટુ ટી એટલે ઈ રેસ ટુ ટી અને આ ડીટી થઈ જશે. તો અહીંયા આગળ વાત કરું વિદ્યાર્થીઓ તો 1/2020 1/2020 x ની ઘાત 2019 ઇન્ટુ ઈ રેસ ટુ x ની ઘાત 2020 ઇન્ટુ dx એટલે આ પદ મેં અહીં લખી દીધું છે. હવે 1/2020 આ જે પદ હતું એ ઈ રેસ ટુ ટી હતું, ફરીથી આ ટી લીધો છે આદેશ એટલે ઈ રેસ ટુ ટી, અને આ જે છે આખું પદ એ આપણું ડીટી હતું એટલે ઈ રેસ ટુ ટી ડીટી કહેવાય. ઈ રેસ ટુ ટી નું સંકલન ઈ રેસ ટુ ટી થાય પ્લસ સી, પણ ટી ની વેલ્યુ કેટલી, તો ટી ની વેલ્યુ શું લીધી છે આપણે x ની ઘાત 2020 એટલે 1/2020 ઈ ની ઘાત ટી ની કિંમત x ની ઘાત 2020 વત્તા સી એ આ એમસીક્યુ નો જવાબ છે. વિદ્યાર્થીઓ આવા એમસીક્યુ માં પણ થોડીક આપણે કાળજી રાખવી પડશે. વાત કરીશું 37મો એમસીક્યુ એ 2023 માં પૂછેલો એમસીક્યુ, અને ટૂંકી રીતે મેં આ એમસીક્યુ કરેલો છે વિદ્યાર્થીઓ. સંકલન π/6 થી π/3 dx છેદમાં 1 + 10⁴x. તો વિદ્યાર્થીઓ ખરેખર તો 10 ને sin cos માં ફેરવો, પછી x ને બદલે a + b - x, આ બધી જ મેથડનો તમે યુઝ કરી શકો છો, પરંતુ અહીં સહેલી મેથડ છે i = b - a/2 એટલે કે b કયો બોલો π/3, આ a to b છે ને, આ a છે આપણો ને આ b છે, તો b કયો π/3, a કયો π/6/2, તો 60 માંથી 30 જાય એટલે π/3 માંથી π/6 જાય તો કેટલા વધે π/6 છેદમાં કેટલા છે 2, તો વિદ્યાર્થીઓ π/6 છેદમાં 2 એટલે 2 છંગ કેટલા થઈ જશે 12, આ 6 ને નીચે લઈ લો તો 2 છંગ કેટલા થઈ જશે 12 એટલે π/12 એટલે કે બી ઓપ્શન સાચો છે. વાત કરીએ વિદ્યાર્થીઓ 38મો એમસીક્યુ. 38મો એમસીક્યુ 2023 ગુજકેટમાં પૂછેલો છે. સંકલન 0 to 1 બ્રેકેટમાં 0.001 રેઝ ટુ x/3 ઈ રેઝ ટુ x dx. તો વિદ્યાર્થીઓ થોડુંક ધ્યાન રાખીએ, 0.001 રેઝ ટુ x/3 ઇન્ટુ ઈ રેઝ ટુ x dx લિમિટ છે 0 to 1, તો 0.001 એટલે શું 1/1000, 1/1000 ની ઘાત x તૃતીયાંશ ઈ રેઝ ટુ x, પછી શું કર્યું 1 ની ઘાત x તૃતીયાંશ લખી, અને આ 1000 એટલે 10 ની 3 ઘાત ને એની ઘાત x તૃતીયાંશ ઇન્ટુ ઈ રેઝ ટુ x લખ્યા, 3 ઉડી જશે એટલે 10 ની ઘાત x થઈ જશે, 1 ની કોઈ પણ ઘાત હોય 1, 1 ની કોઈ પણ ઘાત હોય 1, 3 ઉડે 10 ની ઘાત x ઇન્ટુ ઈ રેઝ ટુ x dx. હવે એવું કરીએ આ બંનેમાં x કોમન છે ને, તો e છેદમાં 10 રેઝ ટુ x તમે લખી શકો dx. તો વિદ્યાર્થીઓ e/10 રેઝ ટુ x નું સંકલન e/10 x થાય છેદમાં log e ના આધાર ઉપર e10 તમે લખી શકો. ફરીથી e/10 નું e/10 રેઝ ટુ x નું સંકલન e/10 રેઝ ટુ x થાય અપોન log e ના આધાર ઉપર e/10 લખવાના છે, અને અંશમાં જ માત્ર તમારે લિમિટ લખવાની છે. થોડું કેલ્ક્યુલેશન અહીં ધ્યાન રાખવું તમારે જરૂરી છે વિદ્યાર્થીઓ. અહીં આગળ x ની જગ્યાએ 1 મૂકું તો e/10 રેઝ ટુ 1, 0 લખું તો e/10 રેઝ ટુ 0, લોગમાં ભાગાકાર છે એટલે બાદબાકી લખી log e - log 10. હવે વિદ્યાર્થીઓ e/10 રેઝ ટુ 1 એટલે e/10, કોઈ પણ સંખ્યાનો ઘાતાંક 0 એટલે 1, log e ની કિંમત 1 - log 10. અહીં લસા લઈ લો તો e - 10 એકુ 10, 10 લસા નીચે લાવી દો, 10 કૌંસમાં 1 - log 10. આ રીતનો આ એનો જવાબ થશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 39મો એમસીક્યુ એ ગુજકેટ 2024માં પૂછેલો એમસીક્યુ છે. સંકલન e2x - 1 અપોન e2x + 1 dx. વિદ્યાર્થીઓ અહીં આગળ અંશ અને છેદના દરેક પદને આપણે e2x વડે ભાગીશું. તો e2x ને e2x વડે ભાગીએ તો e2x 1 અપોન e2x એટલે e - x, e2x ને e2x વડે ભાગો e2x 1 અપોન e2x એટલે e - x. હવે આપણે આખો છેદ જે છે ને એને t આદેશ લઈ લઈએ એટલે t બરાબર e2x + e - x, t નું x પ્રત્યે વિકલન dt/dx, e2x નું વિકલન e2x, e - x નું e - x ને - x નું વિકલન -1 એટલે dt/dx e2x પ્લસ માઇનસ માઇનસ e - x એટલે dt બરાબર e2x - x ઇન્ટુ તમે dx લખી શકો. તો વિદ્યાર્થીઓ અહીં આગળ અંશ જે છે એ આપણો dt થઈ જશે, અને છેદ શું આદેશ લીધો t, તો dt/t નું શું થાય log t, અને t એટલે કયો આદેશ લીધો e2x + e - x.
અહીં આગળ આ જવાબ ચાલે, પરંતુ MCQ માં આ જવાબ આપ્યો નથી એટલે થોડુંક સાદુરૂપ પણ આપવું પડશે. e⁻x એટલે 1/e⁻x. અહીં આગળ લસા શું? e⁻x. તો e⁻x + 1 છેદમાં લસા e⁻x તમારે લખવાના. ત્યારબાદ શું કરેલું છે? ભાગાકારનો નિયમનો ઉપયોગ કર્યો. log e⁻x + 1 - log e⁻x. ત્યાર પછી આ પદને તો રહેવા દઈશું, ઘાત લોગમાં આગળ આવે એટલે x લખ્યા અને log e લખવાના. log e એટલે 1 એટલે અહીં આગળ ખાલી -x * x + c એટલે તમારો ઓપ્શન છે log e⁻x + 1 - x + c. આ આપણો જવાબ છે. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ 40મો MCQ. 40મો MCQ એ ગુજકેટ 2024 માં પૂછેલી છે. સંકલન 1/4x - x² * dx. તો આનું સંકલન આપણે કરવાનું છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ ધ્યાન આપજો, અંતિમ પદની રીતનો ઉપયોગ કરી આપણે સહેલી રીતે સંકલન કરી લઈએ. 4x - x² છે એમને માઇનસ બહાર કાઢ્યા એટલે x² + 4x માઇનસ થશે. x² - 4x નું અંતિમ પદ +4 આવશે એટલે +4 - 4 તમારે લખી દેવાનું છે. -4 અને -+4 થશે. -x² - 4x + 2 લખીશું. 4 એટલે 2 નો સ્ક્વેર, x² - 4x + 4 એટલે પૂર્ણવર્ગ પદાવલી, x - 2 નો વર્ગ. આપણને ખબર જ છે વિદ્યાર્થીઓ કે સંકલન 1/√a² - x² નું સંકલન sin ઇન્વર્સ x upon a એટલે x - 2/2 લખાશે + c. તો આ આપણો જવાબ છે. હવે વાત કરીશું 41મો MCQ. આ પણ ગુજકેટ 2024 માં પૂછેલો MCQ છે. સંકલન e⁻x બ્રેકેટમાં 1 + sin x upon 1 + cos x dx ની કિંમત કેટલી? ખૂબ જ સહેલો MCQ છે વિદ્યાર્થીઓ, ધ્યાન આપજો. e⁻x 1 ના 1, sin x એટલે 2 sin x/2 cos x/2, 1 + cos એટલે 2 cos² x/2 વિભાજન કરીએ. 1 ના છેદમાં 2 cos² x/2, 2 sin x/2 cos x/2 ના છેદમાં પણ 2 cos² x/2, 1/2 1 cos² એટલે sec² x/2, 2 કેન્સલ, 1 cos કેન્સલ એટલે 1 cos x/2 નીચે અને ઉપર sin x/2, sin cos કયું વિધેય? tan x/2. તો વિદ્યાર્થીઓ અહીં આગળ થોડો ક્રમ મેં બદલીને લખ્યો છે. પહેલા tan x/2 લખ્યા અને પછી 1/2 sec² x/2. કેમ? આ આપણો fx છે. fx બરાબર જો આપણે tan x/2 લઈએ વિદ્યાર્થીઓ તો એનું જ વિકલન 1/2 sec² x/2 થશે. જે આપણે અહીં આગળ લખેલું જોઈ લો, fx બરાબર tan x/2, f' tan નું વિકલન sec² x/2 અને x/2 નું વિકલન 1/2 જે આપણે લખેલું છે. એટલે કે આ fx ને આ f'. તો સંકલન e⁻x fx + f' એટલે શું? e⁻x fx + c ને fx ની કિંમત કેટલી? tan x/2 એટલે આ MCQ નો જવાબ e⁻x tan x/2 + c રહે છે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળ 42મો MCQ. તો હમણાં જ મેં વાત કરેલી આ રીતના MCQ ની 2024 માં પૂછેલો MCQ મેં તમને કીધેલું છે કે છેલ્લા પદનું ખાલી સંકલન કરી કાઢો તો તમારો જવાબ આવી જાય. છેલ્લા પદનું સંકલન કરીને લિમિટ મૂકી દેવાની. આ ટાઈપના MCQ ઘણી વખત બોર્ડમાં પૂછાયા જ છે વિદ્યાર્થીઓ. પહેલા તો આટલો જે પોર્શન છે એ ff તરીકે લખી દઈએ એટલે f of x is equal to x⁵ - x³ cos x plus sin cube x. x ની જગ્યાએ આપણે શું લખીશું બોલો? -x એટલે x ની જગ્યાએ આપણે -x લખવાના છે. જ્યાં જ્યાં x દેખાય ત્યાં -x લખી દીધા. -x⁵ એટલે -x કૌંસમાં -x ને એની ઘાત 5 એટલે -x⁵ માઇનસ આ માઇનસ પ્લસ x³ cos -x એટલે cos x, sin -x એટલે -sin x, તો sin cube -x એટલે -sin cube x. બધામાંથી માઇનસ કાઢ લો એટલે આ પ્લસ થઈ ગયા, પ્લસ માઇનસ થઈ ગયા, માઇનસ પ્લસ ને આ વિધેય fx. એનો અર્થ કે f of -x ઇક્વલ ટુ કેટલા? -f of x. ફરીથી f - x બરાબર -f of x. f કયું વિધેય છે? અયુગ્મ વિધેય હોય તો આટલા પદોનું સંકલન કેટલું થઈ જાય? 0, જે આપણે અહીંયા આગળ લખી દીધું છે. ધ્યાન આપો, સંકલન લખી દીધું છે -π/2 થી +π/2 x⁵ - x³ cos x plus sin cube x. એનું સંકલન 0 થાય. હવે મેં આખી રકમ હવે લખી દીધી છે. તો આ રકમની અંદર વિદ્યાર્થીઓ ફરીથી આનું મૂલ્ય તો મારી પાસે 0 થઈ ગયું એટલે મારી પાસે -3 વધ્યા. તો હવે -3 નું સંકલન કરવું છે તો -3 બહાર કાઢ લો એટલે 1 નું સંકલન કરવું પડશે. તો 1 નું સંકલન કેટલું બોલો? x લિમિટ -π/2 થી +π/2. પહેલા અપર લિમિટ લખાય π/2 માઇનસ લોઅર લિમિટ લખાય -π/2. તો એ માઇનસ ને વચ્ચે જે માઇનસ આવે તે +π/2. તો આ કેટલા થઈ જશે? π એટલે -3 અને π એટલે -3π જવાબ આવી જાય છે વિદ્યાર્થીઓ.
તો વાત કરીશું વિદ્યાર્થીઓ હવે 43માં એમસીક્યુ. 43માં એમસીક્યુ એ 2024 ગુજકેટમાં પૂછેલો છે. સંકલન 0 to 1 x e raised to x dx નું મૂલ્ય કેટલું? વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલો એમસીક્યુ. આપણી રકમ શું છે બોલો? 0 to 1 x e raised to x dx. આપણે e raised to x પહેલા લખ્યા, હવે એકલું x છે તો x ની સાથે -1 + 1 લખી દઈએ તો આ fx થઈ જશે ને આ શું થઈ જશે? f dash x. fx બરાબર x - 1 એનું વિકલન f dash x. x નું 1 1 નું 0. તો વિદ્યાર્થીઓ સંકલન e raised to x fx + f dash x dx એનું સંકલન શું થાય? e raised to x fx લિમિટ 0 to 1 fx. fx એટલે કોણ? x - 1. તો e raised to x x - 1 0 to 1 પહેલા અપર લિમિટ લખો એટલે e raised to 1 1 - 1 માઇનસ લોઅર લિમિટ લખો 0 e raised to 0 0 - 1. તો 1 - 1 તો વિદ્યાર્થીઓ 0 થઈ ગયું, 0 - 1 -1 થઈ ગયું. તો અહીંયા આગળ ધ્યાન આપજો, e raised to 1 into 0 0 માઇનસ e raised to 0 એટલે કેટલા? 1 -1 માઇનસ માઇનસ પ્લસ એટલે આ એમસીક્યુ નો જવાબ શું આવશે? 1. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 2025માં ગુજકેટમાં પૂછેલા એમસીક્યુની. તો 44માં એમસીક્યુ છે સંકલન 3 e raised to x - 5 e raised to -x upon 4 e raised to x plus 5 e raised to -x dx is equal to આપણને આપી દીધેલું છે સંકલન. તો વિદ્યાર્થીઓ અહીં આગળ આપણે એક સહેલી રીતનો ઉપયોગ કરવાનો છે. મારે અહીં p અને q ની કિંમત શોધવાની છે. તો જે રકમ આપેલી છે વિદ્યાર્થીઓ એને પહેલા સૌપ્રથમ મેં અહીં આગળ લખી દીધી છે. વિદ્યાર્થીઓ આપણને ખબર છે કે આ સંકલન છે, એની સાઈડ ચેન્જ કરું તો વિકલનમાં કન્વર્ટ થઈ જાય, એટલે આ પદ તો એઝ ઇટ ઇઝ તમે લખી દો. ચલો આ બધાનું વિકલન હવે શરૂ કરીએ. તો જુઓ, p x નું વિકલન કરીશ, q log 4 e raised to x plus 5 e raised to -x નું વિકલન કરીશ. અચળ પદનું વિકલન મેં 0 લખી દીધું છે. હવે વિદ્યાર્થીઓ આ પદને તમે રવા દેજો, અહીં આગળ વિકલન ચાલુ કરો. x નું x પ્રત્યે વિકલન 1, log નું વિકલન log x હોય તો 1/x લખાય, તો log 4 e raised to x plus 5 e raised to -x નું શું થાય? 1/4 e raised to x 5 e raised to -x થાય. ચેન રૂલ, સાંકળ નિયમ મુજબ આનું વિકલન તમારે બાજુમાં લખવું પડશે. 4/4 e raised to x નું e raised to x, 5/5 e raised to -x નું શું થાય? e raised to -x into -1, તો મેં -12 લઈ લીધા છે. હવે વિદ્યાર્થીઓ આ પદ તો લખેલું જ છે, અહીં આગળ આ લસા થશે 4 e raised to x plus 5 e raised to -x. લસા લીધા તો એ લસાને મારે p વડે ગુણવા પડશે અને અહીં આગળ q ની સાથે આ પદ ગુણાકારમાં રહે છે. હવે વિદ્યાર્થીઓ દાખલાની સરળતા માટે બંનેનો છેદ આપણે કરી નાખીએ, એટલે આનો અંશ લખો અને અહીં આગળ 4 પહેલા p વડે ગુણાકાર એટલે 4p e raised to x 5p e raised to -x, q સાથે ગુણો 4q e raised to x -5q e raised to -x. હવે વિદ્યાર્થીઓ મારી પાસે જોઈ લો p વાળા 4p e raised to x વાળા બે પદ છે, એક આ પદ છે એક આ પદ છે. તો 4p e raised to x કોમન કરી લઈશ, આ e raised to x કોમન કરી લઈશ તો શું વધે બોલો? 4p અને 4q. એ જ રીતે e raised to -x વાળા બે પદ છે, એમાંથી e raised to -x કરી લો તો શું વધે બોલો? 5p અને -5q. e raised to -x કોમન લઈ લીધા. કહેવાનો અર્થ e raised to x વાળા બે પદમાંથી e raised to x કર્યા એટલે 4p plus 4q રહ્યા. e raised to -x વાળા બે પદમાંથી e raised to -x કર્યા એટલે 5p -5q રહે છે. આ કરવા પાછળનું કારણ હતું વિદ્યાર્થીઓ, અહીં પણ તમે જોઈ લો કે e raised to x વાળું પદ 3 છે ને e raised to -x વાળું -5 છે. તો બંને સાઈડ સરખામણી કરો તો 4p + 4q એની સરખામણી તમે કોની સાથે કરશો? 3 સાથે. તો 4p + 4q ની સરખામણી 3 સાથે કરું તો p + q 3/4 લખાય અને રવા દો. 5p - 5q એની સરખામણી કોની સાથે કરશો? -5 સાથે. તો વિદ્યાર્થીઓ આમાં p - q ને કરતા બધાને 5 વડે ભાગી કાઢો તો p - q કેટલા લખાશે? -1. તો વિદ્યાર્થીઓ હવે મારી પાસે આ બે ઇક્વેશન આવી ગયા. પહેલું ઇક્વેશન મારું છે p + q 3/4, સેકન્ડ ઇક્વેશન p - q -1, q દૂર થશે પ્લસ માઇનસ તો p 2p 3/4 માંથી 1 બાદ કરીશ તો 4 લસા રહેશે એટલે 3 - 4 -1/4 બે સાઈડ બદલો છેદમાં જાય એટલે 2 ચોક 8 p ની કિંમત મને -1/8 મળી જાય છે. એ કિંમતને મારે આ બેમાંથી કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકવાની તો p - q -1 છે પણ p ની વેલ્યુ મારી કેટલી છે? -1/8 -q -1
વિદ્યાર્થીઓ બધાના ચિહ્નો માઇનસ ને પ્લસ કરી દો, કારણ કે દરેકમાંથી માઇનસ કાઢી કાઢ્યા છે. 1/8 Q1, Q ને કરતા બનાવો. 1 - 1/8, 8 × 8, 8માંથી 1 જાય તો 7/8. એનો અર્થ કે P ની કિંમત -1/8 અને Q ની કિંમત 7/8 મળી જાય છે, જે આ MCQ નો જવાબ છે. P ની કિંમત -1/8 અને Q ની કિંમત 7/8, એટલે એ ઓપ્શન સાચો છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 45મો MCQ. એ ગુજકેટ 2025માં પૂછેલો છે. e⁻tan−1x બ્રેકેટમાં 1 + x + x²/1 + x dx. આ ખૂબ સહેલો MCQ છે. આ t = tan−1x, તો t = tan−1x એટલે x = tan t લખાય. ફરીથી t = tan−1x, તો x ને કરતા બનાવી દો, tan t લખાય. અચ્છા, t = tan−1x, t નું x એટલે dt/dx. tan ઇન્વર્સ નું વિકલન 1/1 + x², so dt = 1/1 + x² dx લખી શકાશે. આ બધી કિંમતનો ઉપયોગ આમાં કરવાનો છે. તો e⁻tan−1x એટલે બોલો t 1 + x ની કિંમત કઈ tan t, x² ની કિંમત tan²t, અને આ dx/1 + x², તો dx/1 + x² એટલે dt. ફરીથી વિદ્યાર્થીઓ tan−1x એટલે કોણ t, 1 x ની કિંમત tan t છે, x ની કિંમત tan t, તો x² ની tan²t, અને dx/1 + x² ઓલરેડી મેં તૈયાર કર્યો છે dt. તો આ બધી કિંમતો આપણે મૂકી દીધી. હવે ખૂબ જ સહેલું એનું સંકલન થઈ જશે. e⁻tan t ને સાઈડ પર રાખો એટલે 1 + tan², 1 + tan² એટલે શું sec²t. તો વિદ્યાર્થીઓ તમે જોશો તો e⁻t આ f(t) થશે. f(t) જો tan t લઉં તો એનું વિકલન શું થાય f'(t sec²t. તો e⁻t f(t + f'(t dt) એનું સંકલનનું સૂત્ર શું બોલો e⁻t f(t) થાય. પરંતુ f(t) આપણી પાસે શું છે tan t, એટલે e⁻t tan t + c, પણ t એ આપણી રકમમાં આદેશ આપણે શું લીધો છે tan−1x, એટલે t ની જગ્યાએ તમારે tan−1x લખવાના, અને tan t એ શું હતો x, એટલે આ MCQ નો જવાબ e⁻tan−1x × x + c મળી જાય છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ 46મો MCQ. 46મો MCQ એ ગુજકેટ 2025માં પૂછેલો છે. 0 to π/4 સંકલન 0 to π/4 √1 + sin 2x dx. ખૂબ જ સહેલો વિદ્યાર્થીઓ આ MCQ પૂછવામાં આવ્યો હતો. તમે જોઈ શકો છો 0 to π/4 1 ની કિંમત વિદ્યાર્થીઓ અહીંયા આગળ 1 ની કિંમત cos² + sin² અને sin 2x ની 2 sin x cos x કિંમત મેં લખી દીધી છે. તો cos²x + 2 cos x sin x + sin²x એટલે cos x + sin x કૌંસનો સ્ક્વેર ઇન્ટુ dx. સ્ક્વેર રૂટ કરો એટલે મોડ થશે. પરંતુ વિદ્યાર્થીઓ 0 to π/4 એમાં આ કિંમત ધન છે, પોઝિટિવ છે, એટલે cos x નું સંકલન મેં લખેલું છે sin x લિમિટ 0 to π/4, અને sin x નું સંકલન મેં લખ્યું છે -cos x 0 to π/4. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ લખો એટલે પહેલા ઉપલી લિમિટ ઉપલી લિમિટ π/4 લખું તો sin π/4 - sin 0 લખાશે, માઇનસ cos ઉપરની લિમિટ π/4 લખી, માઇનસ નીચલી લિમિટ માઇનસ પ્લસ કરી દીધા, નીચલી લિમિટ 0 લખું, cos 0 લખાશે, sin π/4 1/√2 sin 0 0, માઇનસ cos π/4 1/√2 cos 0 1. સાદુરૂપ આપું વિદ્યાર્થીઓ તો ધ્યાન આપો, આ પ્લસ આ માઇનસ દૂર થાય, કેટલા વધે 1. એનો અર્થ કે આ MCQ નો જવાબ 1 મળે છે. વાત કરીશું વિદ્યાર્થીઓ આગળનો MCQ 47મો MCQ એ પણ ગુજકેટ 2025માં પૂછેલો MCQ છે. સંકલન dx છેદમાં વર્ગમૂળમાં 4x - 9x² આપેલા છે વિદ્યાર્થીઓ. તો પહેલી વાત કરું વિદ્યાર્થીઓ તો 4x - 9x² છે, તો માઇનસ ને બહાર કાઢ લો એટલે 9x² - 4x તમારે લખવા પડશે. 9x² - 4x નું આપણે અંતિમ પદ શોધીશું. અંતિમ પદ એટલે મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદ ઓલરેડી મારી પાસે અહીં -4x છે, તો -4x નો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ 9x² છે. 4x નો વર્ગ 16x², 4 ગુણ્યા 9x², 4 ચોક 16, 4 ચોક 16 થાય વિદ્યાર્થી, એટલે 4 ને 9 રે x² ઉડી જાય એટલે 4/9. એટલે પ્રથમ પદ 9x², મધ્યમ પદ -4x, અંતિમ પદ 4/9 શોધ્યું, એટલે એક વખત પ્લસ ને એક વખત માઇનસ. હવે આપણે કૌંસ છોડી કાઢીએ વિદ્યાર્થીઓ, આ -4/9 અને આ માઇનસ એટલે +4/9, માઇનસ 9x² - 4x + 4/9. 4/9 એટલે 2/3 નો વર્ગ. આ થઈ ગઈ પૂર્ણ વર્ગ પદાવલી. 9x² એટલે 3x માઇનસ 4/9 એટલે 2/3 નો સ્ક્વેર. વિદ્યાર્થીઓ x ની જગ્યાએ અહીં મારે સંકલનનું સૂત્ર વાપરવું. પહેલા સંકલનનું સૂત્ર લખી દઉં એટલે તમને ખબર પડે કે આ સૂત્ર હું વાપરવાનો છું. dx છેદમાં વર્ગમૂળમાં a² - x² નું સંકલન sin 1 x/a. આ સૂત્ર વાપરીશું આપણે.
x ની જગ્યાએ કઈ સંખ્યા છે 3x - 2/3 x ની જગ્યાએ 3x - 2/3 તો આનું વિકલન કેટલું થાય 3 થાય તો 3 ને મેં પહેલા જ બહાર લઈ લીધા જેથી અંદર ગણતરીમાં આપણને કોઈ જ અગવડ પડે નહીં ફરીથી આનું વિકલન કેટલું થાય 3 જે મેં 1/3 કરીને બહાર લખી દીધું છે આના માટે સૂત્ર યુઝ કરું sin ઇન્વર્સ x a 2/3 x ની જગ્યાએ 3x - 2/3 એની જગ્યાએ 2/3 પ્લસ c હવે વિદ્યાર્થીઓ થોડુંક સાદુરૂપ અનુ આપી દઈએ એટલે આપણો જવાબ આવી જશે આ 1/3 sin ઇન્વર્સ લસા કેટલો બોલો 3 પહેલા 3 લખી દીધા 3 તાલી 9x - 2 લસા 3 અને આ 2/3 3 ઉડી જશે વિદ્યાર્થીઓ એટલે 1/3 sin ઇન્વર્સ 9x - 2 upon 2 પ્લસ c તો આ ઓપ્શન આપણે શોધી કાઢીએ 1/3 sin ઇન્વર્સ 9x - 2/2 ડી ઓપ્શન સાચો છે વાત કરીશું વિદ્યાર્થીઓ 48મો MCQ 48મો MCQ એ ગુજકેટ 2025 માં પૂછેલો છે સંકલન tan ઇન્વર્સ x dx બરાબર a x tan ઇન્વર્સ x + b log 1 + x² + c તો a + b કેટલા વિદ્યાર્થીઓ tan ઇન્વર્સ x નું સંકલન કરીશું જે જવાબ આવશે એમાં પછી એને સાથે સરખાવી દઈશું ખૂબ સહેલું છે tan ઇન્વર્સ x એનું સંકલન કરવું તો વિદ્યાર્થીઓ tan ઇન્વર્સ x સાથે મેં 1 લઈ લીધા ખંડશઃ સંકલન પહેલું આને u સમજો અને v સમજો u v નું સંકલન માઈનસ u નું વિકલન v નું સંકલન કૌંસનું સંકલન તમને ખંડશઃ સંકલનનું સૂત્ર ખબર જ હશે કે છતાંય હું ફરી લખી દઉં uv એનું સંકલન કરવું છે તો u v નું સંકલન માઈનસ સંકલન બ્રેકેટમાં u નું વિકલન v નું સંકલન કૌંસનું સંકલન આ સૂત્રનો તમારે ઉપયોગ કરવાનો છે એટલે જોઈ લો tan ઇન્વર્સ x u 1 v tan ઇન્વર્સ x નું વિકલન 1 નું સંકલન જે થશે એનું સંકલન કરીશું tan ઇન્વર્સ x 1 નું સંકલન x થાય વિદ્યાર્થીઓ tan ઇન્વર્સ નું 1/1 + x² 1 નું સંકલન x થાય હવે વિદ્યાર્થીઓ ધ્યાન આપો 1 + x² નું વિકલન કેટલું થાય 2x આપણને ખબર છે 1 + x² નું 2x થાય અહીં આગળ 2 તો છે નહીં તો આપણે શું કર્યું અહીં 2 વડે ગુણાકારો તો 2 વડે 12 ભાગવા પડે એટલે મેં 1/2 લખ્યા ને ઉપર 2x dx લખ્યા નીચે 1 + x² જેથી આ આપણો t થઈ ગયો વિદ્યાર્થીઓ t 1 + x² છે ને તો t નું વિકલન શું થાય બોલો dt શું થઈ જશે 2x એટલે આ t તો આ dt તો dt/t નું શું થાય log t 1/2 તો ઓલરેડી છે કારણ કે મેં 2 વડે ગુણ્યા છે 2 વડે ભાગ્યા છે એટલે 1/2 આ t આ dt તો dt/t એટલે log t એટલે log 1 + x² લખાય જે આપણે અહીં આગળ ડાયરેક્ટ લખેલા છે વિદ્યાર્થીઓ તમે ધ્યાન પર રાખજો આ મેથડ છે t = 1 + x² તો dt = 2x dx એટલે dt/t log t એટલે log 1 + x² આ રીતે આપણે લખી દીધા છે માટે x tan ઇન્વર્સ x - 1/2 log 1 + x² + c ને એ જે રકમમાં આપેલી છે જમણી સાઈડ તે લખી મેં ax tan ઇન્વર્સ x + b log 1 + x² + c સાથે સરખાવતા તો બોલો આનો સહગુણક કેટલો કહેવાય 1 કહેવાય તો a ની કિંમત મારી કેટલી 1 b ની કિંમત કેટલી -1/2 એટલે a ની કિંમત 1 ને b ની કિંમત કેટલી -1/2 પ્રશ્ન પૂછ્યો છે a + b પ્રશ્ન આપણો છે a + b તો a + b માં a ની કિંમત 1 ને b ની કિંમત કેટલી 1/2 તો 1 માંથી 1/2 જાય તો કેટલા વધે 1/2 તો વિદ્યાર્થીઓ આ રીતે આપણે કુલ 48 MCQ જે અગાઉના વર્ષમાં બોર્ડમાં પૂછેલા છે તેનો અભ્યાસ આ વિડીયોમાં કર્યો વિદ્યાર્થીઓ નેક્સ્ટ MCQ આ રીતના હોઈ શકે આમાંથી પણ હોઈ શકે એટલે દરેકે દરેક MCQ આપણે ધ્યાનથી જોવાના છે સમજવાના છે સાથે સાથે એની પ્રેક્ટિસ પણ કરવાની છે તો વિદ્યાર્થીઓ જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એને લાઈક કરશો ઉપરાંત આ વિડીયોને જરૂરથી તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરવાનું ભૂલાય નહીં સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો આગલા વિડીયોમાં આપણે પ્રકરણ 8 ના કેટલાક અગત્યના MCQ ની ચર્ચા કરવાના છે